નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા બિલ્ડિંગ બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ લેક્ચર અંતર્ગત કમ્પ્યુટર આ વિષયની વાત કરીશું. મારા મતે કદાચ તમે મારા સુધી યુટ્યુબના માધ્યમથી તો કદાચ ગુજરાત પાક્ષિક આના કારણે પહોંચેલા જ છો, અને ઘણા બધા વિદ્યાર્થીઓ રૂબરૂ પણ મારા સંપર્કમાં છે કે જેમણે કમ્પ્યુટર વિષય ભણેલો છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ને ક્યાંક મારા કમ્પ્યુટરના પુસ્તકના આધારે મારા સુધી પહોંચ્યા છે, અને ઘણા વર્ગ એવો છે જે આમાંથી નવો છે. તો કમ્પ્યુટર આની આજે શરૂઆત કરવી છે, અને કમ્પ્યુટર વિષય કેવી રીતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ મારા મતે તમને મારે વાત કરવાની જરૂર નથી. કારણ એવું છે કે તમે જે ફિલ્ડની અંદર અત્યારે છો એ ફિલ્ડની અંદર મારા મતે તમારે જે પરીક્ષા આપવાની છે આનો સિલેબસ વગેરે તમે જોઈ લીધો છે, યા તો તમે જૂના પૂછાયેલા પેપર વગેરે જોઈ લીધું છે. જો આટલી બાબતની ખબર છે તો આપણને એવી ખબર પડી ગઈ છે કે કમ્પ્યુટર આ વિષય છે એ આવનારા ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ થશે. અને આમ તો જો પૂછાયેલા પેપરની, કારણ કે ઘણીવાર તમે તૈયારી કરતા હોય તો આવું થતું હોય કે ઘણા વ્યક્તિ તમને એવું કહેતા હોય કે જૂના પૂછાયેલા પેપર તમે જોઈ લેશો ને તો એક રસ્તો તમને ખબર પડશે. તો જો આ આધારે જઈએ અને જૂના પેપરોને તપાસીએ તો એવી ખબર પડે કે ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટર વિષય હવે વધતો જાય છે. અને ઘણીવાર એવું એનાલિસિસ મળે છે કે નાનો એવો વિષય હોય તો એ કદાચ નો જ પૂછાય એવી શક્યતા હોય નથી. તો ઘણીવાર ક્યારેક પૂછાઈ જાય, ક્યારેક વધારે માર્કમાં પૂછાય, ક્યારેક એથી વધારે પૂછાય. તો આપણા માટે તો એક માર્ક ઇમ્પોર્ટન્ટ છે. આના માટે આપણી પાસે સમય ઘણો બધો છે, અને કોઈ પણ પ્રકારની ફીસ આપણે ચૂકવવી પડતી નથી. તો ફ્રી ઓફ કોસ્ટ આપણે આને જોઈએ છીએ. તો કદાચ એવું કરીએ કે આવનારી તમામ પરીક્ષાઓને લઈ અને આપણને આ વિષય ઇમ્પોર્ટન્ટ નીવડે. આના માટે કમ્પ્યુટર આ વિષયની શરૂઆત કરવી છે. આ વિષયની શરૂઆત કરતા પહેલા એવી માહિતી મેળવી લઈએ કે તમે મને જે રીતે જુઓ છો એ રીતે અહીંયા બહોળા પ્રમાણમાં વર્ગ હશે તો કદાચ આમાં બે વર્ગ મને મળશે. કોઈ એક વર્ગ એવો મળવાનો કે જેમણે કમ્પ્યુટર વિષય છે એ ક્યાંક ભણી લીધો હોય, કોઈ એક વર્ગ એવો મળશે કે જેમને કમ્પ્યુટર વિષય કદાચ શરૂઆત હશે. તો કદાચ હું બે વર્ગને લઈને ચાલુ જેને કમ્પ્યુટર ખબર જ છે, આવડે જ છે, અથવા તો હું એ વર્ગને લઈને ચાલુ કે જેને કમ્પ્યુટર વિષય વિશે કશી ખબર નથી. તો મને એવી ખબર પડે કે આ વિષય જે છે એને આપણે પાયાથી ભણવો છે, સાવ ડેપ્થમાં, સાવ ડિટેલમાં ચર્ચા કરવી છે. તો જો શરૂઆત જ કરીએ અને પાયાથી શરૂઆત કરીએ તો એવી માહિતી મેળવીએ કે આજે આપણે કમ્પ્યુટર આની વાત કરીશું. જો કમ્પ્યુટર મગજમાં આવે તો મારા મતે તમારા મગજમાં એવું કંઈક આવશે કે હા સાહેબ, કમ્પ્યુટર તો અમે જોયું છે, ટેબલ ઉપર એકાદી સ્ક્રીન રાખી છે, કીબોર્ડ માઉસ રાખ્યું છે, એકાદું સીપી રાખ્યું છે, બસ ઇનફ થઈ ગયું, આ કમ્પ્યુટર છે. યા તો સર મારા બેગમાં લેપટોપ પડેલું છે, યા તો ઘણા વિદ્યાર્થી મને લેપટોપના માધ્યમથી જુએ છે તો સર આ કમ્પ્યુટર છે. ના, એવું બિલકુલ નથી. જો આ સબ્જેક્ટ તમારે ભણવા જેવો છે તો સામાન્ય સમજ કેળવી લઈએ કે કમ્પ્યુટર જે વિષય તમે ભણશો, આ શબ્દ જે છે કમ્પ્યુટર, આ શબ્દ આપણી એક પણ ભાષાનો શબ્દ નથી. યાદ રાખજો, જે કમ્પ્યુટર આપણે અત્યારે બોલીએ છીએ આ આપણી ભાષાનો તો શબ્દ હતો જ નહીં. અને આપણે બીજી એકાદી ભાષા ઉપરથી ઉઠાવ્યો છે, બીજી એકાદી ભાષા ઉપરથી કોપી પેસ્ટ કર્યો છે, અને એને આપણી ભાષાની અંદર લાવ્યા, અને આપણી ભાષાની અંદર એને આપણે કમ્પ્યુટર આવું બોલવા લાગ્યા. તો જો સામાન્ય સમજ મેળવીએ ને તો પ્રાથમિકતા એવી મળે કે કમ્પ્યુટર જે છે ને એ મૂળ જે ભાષાનો શબ્દ છે એ ભાષા એટલે લેટિન ભાષા છે. લેટિન ભાષા એવી છે કે જેની અંદર મૂળ શબ્દ પડેલો હતો કમ્પ્યુટર, અને લેટિન ભાષાની અંદર ફરી પાછો કમ્પ્યુટર શબ્દ નથી પડ્યો. સમજજો, જો કદાચ કમ્પ્યુટર શબ્દ પડ્યો હોત ને આપણે એને ઉઠાવીને લાવ્યા હોત તો આપણને સમજાઈ જાત. પણ મૂળ શબ્દ કમ્પ્યુટર એટલે આવો કંઈક મળે છે, કમ્પ્યુટેરા આવો શબ્દ મળે છે. કમ્પ્યુટેરા શબ્દ મૂળ હતો જેને આપણે કોપી અને પેસ્ટ કર્યો અને આપણી ભાષાની અંદર કમ્પ્યુટર આવું બનાવી દીધું. હવે જો કદાચ કમ્પ્યુટરને પાયાથી સમજવું હોય તો એવી વાતની ખબર પડે કે સર લેટિન ભાષાની અંદર જવાય અને આ શબ્દ જે છે ને કમ્પ્યુટેરા આને સમજી લેવાય. જો આ શબ્દ આપણને સમજાઈ જશે તો જે સબ્જેક્ટ આપણે ભણવા જેવો છે કમ્પ્યુટર એ પણ આપણને સમજાઈ જશે. કદાચ પાછો જો આ શબ્દ સમજવા જાવ તમે કમ્પ્યુટેરા તો એવું કરવું પડે કે લેટિન ભાષાની અંદર જવું પડે, કારણ કે લેટિન ભાષા સમજવી અઘરી લાગે છે. એટલે એવું કરીએ કે જો લેટિન ભાષાની અંદર આ શબ્દને સમજવા ન જવું હોય તો આપણી પાસે ઓપ્શન એ છે કે આ શબ્દ જે છે એને કદાચ હું અંગ્રેજી ડિક્શનરીની અંદર શોધવા જાઉં તો આ શબ્દ જે છે એ કન્વર્ટ આવો કંઈક થઈને મળે, કમ્પ્યુટેરા. એનો અર્થ અંગ્રેજીની અંદર મને મળે ટુ કમ્પ્યુટ. તમે મનમાં એવું જ બોલશો કે સાહેબ ટુ કમ્પ્યુટ છે ને એ તમે હજી અંગ્રેજી લાવ્યા છો, અંગ્રેજીમાં હજી કઈ ટપો પડતો નથી સાહેબ, કેમ કે અંગ્રેજીને અમારે દૂર દૂરનો નાતો નથી. તો જો અંગ્રેજી ભાષાની અંદર એ સમજાય નહીં તો કદાચ એવું કરીએ કે ટુ કમ્પ્યુટ જે શબ્દ મળ્યો છે આને ગુજરાતીમાં કન્વર્ટ કરીએ, એટલે કે આપણી માતૃભાષાની અંદર લાવીએ. જો આને ગુજરાતીની અંદર લાવીએ
તો મૂળ અર્થ આપણને આવો સામાન્ય એવો મળે છે, ગણતરી કરવી. યાદ રાખજો મિત્રો કે જે સબ્જેક્ટ તમે ભણવા જઈ રહ્યા છો કમ્પ્યુટર, આ કમ્પ્યુટર શબ્દનો પોતાનો અર્થ એવો થાય છે કે ગણતરી કરવી. એટલા જ માટે કદાચ તમે કમ્પ્યુટરનું કોઈ પણ પુસ્તક ઉપાડશો તો કોઈ પણ પુસ્તકમાં સૌથી પહેલી લાઈન છે ને કમ્પ્યુટરની આવી લખેલી હોય કે કમ્પ્યુટર એક સામાન્ય ગણતરી કરતું યંત્ર છે. આવી વિધાન એટલા માટે લખ્યું છે કેમ કે કમ્પ્યુટરનો પોતાનો અર્થ જે છે ને એ ગણતરી કરવી આવો થાય છે. એટલે હવે વિચારો કે જો કમ્પ્યુટર શબ્દનો પોતાનો અર્થ ગણતરી કરવી આવો થતો હોય તો કદાચ હવે કમ્પ્યુટરની વ્યાખ્યામાં તમારા મનમાં ખાલી ને ખાલી ટેબલ ઉપર રાખેલી વસ્તુ છે એ કમ્પ્યુટરમાં ન આવી જોઈએ. કારણ કે કમ્પ્યુટરની સામાન્ય વ્યાખ્યા આવી થાય કે દુનિયાનું કોઈ પણ યંત્ર છે એને તમે કમ્પ્યુટર કહી શકો છો. શરત માત્ર એટલી છે કે આ દુનિયાનું કોઈ પણ યંત્ર છે એ ગણતરી કરતું હોવું જોઈએ. જો એ યંત્ર ગણતરી કરતું હશે તો એ કમ્પ્યુટર કહેવાશે. એટલે ગણતરી એટલે સાહેબ, ગણતરી એટલે કોઈ પણ ગણતરી ચાલે. કદાચ સામાન્ય એટલે કે નાનામાં નાની ગણતરી કરે તોય ચાલે, અને જટિલ એટલે કે મોટામાં મોટી ગણતરી કરે તોય ચાલે. યાદ રાખજો, દુનિયાનું કોઈ પણ યંત્ર જો ગણતરી કરતું હશે તો એ આપણા માટે કમ્પ્યુટર આ બનવું જોઈએ. તો સાહેબ અમારા મનમાં તો ગણતરી કરે એને અમે આવું કહીએ છીએ કેલ્ક્યુલેટર. તો તમે સાહેબ એવું કહેવા માંગો છો કે કેલ્ક્યુલેટર છે એ પણ એક કમ્પ્યુટર છે? હા, આ જ કહેવા માંગુ છું. કેલ્ક્યુલેટરનું કામ શું છે? સર ગણતરી કરવાનું છે. આ ગણતરી કરે છે કેલ્ક્યુલેટર તો એને કમ્પ્યુટર કહેવાય. આવી બાબત યાદ રાખવી છે. અચ્છા, તો સર તમે કેલ્ક્યુલેટરને કદાચ કમ્પ્યુટર કહો છો તો અમારા મનમાં હજી કદાચ એક શબ્દ આવે છે, અને જો આ શબ્દ તમારા મનમાં ના આવતો હોય તો હું તમને આપી દઉં. કેલ્ક્યુલેટર, આને તો તમે ઓળખો જ છો. મારા મતે તમે આ શબ્દને ઓળખો છો, બહુ સારી રીતે આને ઓળખો છો, અને કદાચ જનરલ નોલેજની અંદર આ શબ્દ વિશે તો આપણે માહિતી મેળવીશું, જેને કહેવાય સિસ્મોગ્રાફ. યસ મિત્રો, તમે એકદમ સાચા છો, મનથી સાચું વિચારો છો. સર સિસ્મોગ્રાફનું કામ તો ભૂકંપની તીવ્રતા માપવાનું છે, ધરતીકંપની તીવ્રતા માપવાનું છે. યસ, જો વિચારો, આ સિસ્મોગ્રાફ ધરતીકંપની તીવ્રતા માપતું યંત્ર છે. આ માપે છે એનો અર્થ એવો છે કે ગણતરી કરે છે, અને જો સિસ્મોગ્રાફ ગણતરી કરે છે તો એનો અર્થ એવો થયો સિસ્મોગ્રાફ કમ્પ્યુટર છે. અચ્છા, જે જગ્યાએ અત્યારે તમે બેસીને મને જુઓ છો એ જ જગ્યાએ તમને ખબર છે કે વીજ પ્રવાહ આવે છે, એટલે કે લાઇટ આવે છે. આ લાઇટ જે આવે છે એનું પેમેન્ટ આપણે આપણા ઘરેથી, ક્લાસેથી યા તો લાઇબ્રેરીથી ગવર્મેન્ટને કરીએ છીએ. હવે ગવર્મેન્ટને ખબર નથી કે કેટલું પેમેન્ટ લેવું, આપણને ખબર નથી કે કેટલું પેમેન્ટ એમને આપવું. એટલા માટે તો આપણી ઘરે બારે ક્યાંક ઇલેક્ટ્રિક મીટર રાખ્યું છે. આ ઇલેક્ટ્રિક મીટરનું કામ શું છે કે આપણે કેટલી વીજળી કન્ઝપ્શન કરીએ છીએ, કેટલી વીજળી યુઝ કરીએ છીએ એ વીજળીની ગણતરી કરીને રાખશે. તો ઇલેક્ટ્રિક મીટર છે એ વોલ્ટ કાઉન્ટ કરે છે. તો જો ઇલેક્ટ્રિક મીટર વીજળીની ગણતરી કરતું હોય, વોલ્ટની ગણતરી કરતું હોય તો એનું કામ એ ગણતરી કરવાનું થયું. તો આપણા મનમાં હવે કમ્પ્યુટર એટલે ઇલેક્ટ્રિક મીટર થાય, કમ્પ્યુટર એટલે સિસ્મોગ્રાફ થાય, કમ્પ્યુટર એટલે કેલ્ક્યુલેટર થાય, અને કમ્પ્યુટર એટલે લેપટોપ થાય. આ તો સબ્જેક્ટની શરૂઆત છે, તો એને ડિટેલમાં સમજવો છે. એટલે પાયાથી યાદ રાખીએ કે કમ્પ્યુટર એટલે દુનિયાનું કોઈ પણ યંત્ર ચાલશે. આ યંત્ર છે એ ગણતરી કરતું હોવું જોઈએ. શરત માત્ર જ આટલી છે. એટલા માટે જ કમ્પ્યુટર જે છે એ કમ્પ્યુટરનું પોતાનું જો ગુજરાતી નામ તમે ગણવા જાઓ તો એને ગુજરાતીમાં કહી શકાય સંગણક. આવું નામ કહી શકાય. હે સાહેબ, આ સંગણક એટલે શું થાય? સંગણક એટલે બીજું કંઈ નથી. જો ગુજરાતી ભાષાની અંદર તમે આને સમાનાર્થી શબ્દમાં ગોતવા જાઓ તો સંગણક એટલે ફરી પાછું ગણતરી કરનાર આવું મળે. તો બે બાબત યાદ રાખવી છે કે કમ્પ્યુટર મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો લેટિન ભાષાનો શબ્દ છે. કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહી શકાય? તો સંગણક આવું કહી શકાય છે. સાથે સાથે આ ક્વેશ્ચન તો ક્યારેય પૂછાવાનો નથી, પણ આપણને નોલેજ મળે એટલા માટે કમ્પ્યુટર જે છે એને હિન્દી ભાષાની અંદર આવું કહેવાય છે, અભિકલિત્ર. આવું નામ અપાય છે. આપણે તો આટલું યાદ રાખવું છે, કમ્પ્યુટરને ગુજરાતીની અંદર સંગણક આવું કહેવાય છે, હિન્દી ભાષાની અંદર આને અભિકલિત્ર એવું કહેવાય છે. તો અભિકલિત્ર આને તમે કમ્પ્યુટર આવું કહી શકો છો. તો આ સામાન્ય સમજ છે જે કમ્પ્યુટરની આપણને આઈડિયા આવી જોઈએ. આ સામાન્ય સમજ એટલા માટે લીધી છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષય છે એ પહેલી વખત ભણતા હોય. ક્લિયર? તો આ પ્રથમ વખત જો તમે ભણો છો તો આ સામાન્ય બાબત આપણે યાદ રાખીશું. હજી થોડુંક સામાન્યથી જ શરૂઆત કરવી છે અને ડિટેલમાં જવું છે, એટલા માટે થોડા ઘણા એવા શબ્દો સમજવા છે જે કમ્પ્યુટર સાથે જોડાયેલા હોય. અને આ કમ્પ્યુટર સાથે જોડાયેલા જે શબ્દો છે એ શબ્દોની થોડી ઘણી માહિતી મેળવવી છે. ઉદાહરણ તરીકે આ એવા શબ્દો છે જે પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાઈ જાય છે. જ્યારે જ્યારે પરીક્ષાની અંદર પૂછાય
ત્યારે કંઈક ટ્વિસ્ટ કરીને એ લોકો ક્વેશ્ચનમાં મૂકે. આ એવા શબ્દો છે જે આપણા જાહેર જીવનમાં જોડાયેલા છે. તો શરૂઆત એવા શબ્દોની કરવી છે, કમ્પ્યુટર સાથે જોડાયેલા શબ્દો. આ શબ્દોની વ્યાખ્યાઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પડશે. સૌથી પહેલો શબ્દ અહીંયા લખ્યો છે મિત્રો, યુઝર. જેટલા લોકો કદાચ યુઝર શબ્દથી પરિચિત છો એ લોકો તો બોલી જ ગયા છો. જેને મારી પાસે કમ્પ્યુટર ભણ્યું એને મગજમાં 3 શબ્દો બોલી ગયા. પણ યાદ રાખો મિત્રો, યુઝર આને થોડુંક નવા વિદ્યાર્થીઓ માટે લઈ આવું છે અને ડિટેલમાં સમજવું છે. મારા મતે કદાચ યુઝર શબ્દ આવ્યો એટલે તમારા મનમાં એ વસ્તુ ધ્યાનમાં આવી ગઈ કે ભાઈ યુઝર શબ્દ જે છે એને આપણે આવું કંઈક નામ આપીએ છીએ, ઉપયોગકર્તા આવું કહીએ છીએ, અથવા તો યુઝર શબ્દ આવે તો યુઝર શબ્દને આપણે કહીએ છીએ વપરાશકર્તા. તો આ 2 શબ્દને યાદ રાખીએ છીએ કે યુઝર એટલે શું થાય, તો ઉપયોગકર્તા થાય અથવા તો વપરાશકર્તા થાય. આ યુઝર શબ્દ જે છે એ વપરાશકર્તા અથવા ઉપયોગકર્તા આની સાથે જોડાયેલો છે. કદાચ જો કમ્પ્યુટર વિષયની અંદર યુઝર શબ્દને તમે વિચારો તો આનો અર્થ એવો થાય કે તમે તમારા કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો તો તમારા કમ્પ્યુટરના વપરાશકર્તા, ઉપયોગકર્તા તમે છો. એનો અર્થ એવો થાય કે કમ્પ્યુટરના યુઝર તમે પોતે છો. આ જ શબ્દ ખાલી કમ્પ્યુટરમાં જોડાય એવું નથી. આ શબ્દ તો આપણા જાહેર જીવનમાં જોડાય છે. ઉદાહરણ તરીકે તમે અત્યારે જે મોબાઈલ ફોન ઉપયોગ કરો છો, આ મોબાઈલ ફોન છે તમારો છે, તમારો પોતાનો છે. આ મોબાઈલ ફોનનો ઉપયોગ તમે પોતે કરો છો. એનો અર્થ એવો છે કે આ મોબાઈલ ફોનના યુઝર તમે પોતે છો. આ જ શબ્દ હજી ને હજી તમારા જાહેર જીવનમાં જોડાય છે. તમારું બાઇક તમારી પાસે હોય, તમારું બાઇક તમે પોતે ચલાવતા હોય તો તમારા બાઇકના યુઝર તમે પોતે છો. એની જ સાથે સાથે કદાચ તમારું લેપટોપ તમારી જોડે છે અને તમારા લેપટોપનો ઉપયોગ તમે કરો છો તો તમારા લેપટોપના ઉપયોગ કરતા યા તો વપરાશકર્તા તમે પોતે છો. હવે આ જ ઉદાહરણ કદાચ હું એવું વિચારું કે ભાઈ માની લો કે મારી પાસે મોબાઈલ ફોન છે, આવું ક્યારેય નહીં જ થાય. સમજો, એક જાહેર જીવનનું ઉદાહરણ હું તમને આપી દઉં છું. આ ઉદાહરણ જે આપું છું એ માની લો કે મારી પાસે મારો મોબાઈલ ફોન છે. આ મોબાઈલ ફોન જે છે એ હું ક્યારેય એવું નહીં જ કરું, પણ કદાચ માની લો કે આ મોબાઈલ ફોન હું તમને આપી દઉં, ચાલ્યો લઈ જાઓ વાપરો મોબાઈલ ફોન. આવું ન કરાય, કેમ કે મને ખબર તમે સીધા ગેલેરીમાં જ જાશો. પણ આ તો વાત થાય છે, લોક તો મેં મારેલો જ હશે. પણ કદાચ માની લ્યો કે હું આ મોબાઈલ ફોન અત્યારે તમને આપી દઉં. મોબાઈલ ફોન મારા નામે છે, સમજો, મારા નામે આનું બિલ છે. જો મોબાઈલ ફોન મારા નામે હોય પણ આ મોબાઈલ ફોનનો ઉપયોગ તમે કરશો તો એ મોબાઈલ ફોન મારા નામે હોવા છતાંય આ મોબાઈલ ફોનના યુઝર તમે પોતે બનશો, કારણ કે એ મોબાઈલ ફોન અત્યારે તમે ઉપયોગ કરો છો. તો યુઝર શબ્દની વ્યાખ્યા શું થાય, તો સામાન્ય વ્યાખ્યા આવી થાય, જે સમયે જે વ્યક્તિ જે સાધનનો ઉપયોગ કરે એ સમયે એ વ્યક્તિને એ સાધન માટેના યુઝર કહી શકાય છે. તો સાહેબ આટલી લાંબી વ્યાખ્યા યાદ રાખવી પડે? જી ના, જરાય નહીં. આ તો તમારી સમજ માટે છે. તમને ખબર પડે કે જે સમયે જે વ્યક્તિ જે સાધનનો ઉપયોગ કરતો હોય એ સમયે એ વ્યક્તિને એ સાધન માટેના યુઝર કહી શકાય છે. જો આટલી તમને સમજ પડે છે ને તો આટલી લાંબી વ્યાખ્યા યાદ નથી રાખવી. હું તમને કદાચ એક શોર્ટ વેમાં કહી દઉં. મને ખબર જેટલા લોકો ભણી ગયા છો ને તરત આવું જ બોલ્યા, હમણાં સાહેબ આવું બોલશો, જોજો. પણ આ જ વસ્તુ સમજવાની છે મિત્રો. તમને આટલું કહી દઉં કે જે સમયે જે વ્યક્તિ લાઈવ હોય આને યુઝર કહી શકાય? હા સર, કહી શકાય. અત્યારે હું તમારી સમક્ષ, તમે મને જુઓ છો, તમે મને લાઈવ જુઓ છો, રૂબરૂ જુઓ છો, અહીંયા લેક્ચરની અંદર જુઓ છો, એટલે કે લાઈવ જુઓ છો, તો આ મોબાઈલ ફોન માટેના યુઝર તમે છો. અને લેક્ચર હું તમને આપું છું, ઇટ મીન્સ અત્યારે આ સ્ક્રીનનો ઉપયોગ કરતા હું છું, આ સ્ક્રીનના યુઝર હું છું. તો કદાચ શોર્ટ વેમાં ખબર પડી કે જે સમયે જે વ્યક્તિ લાઈવ હોય એને યુઝર કહેવાય. જો આટલો શબ્દ તમને સમજાય છે તો જેવી રીતે કમ્પ્યુટરની અંદર તમે 2 શબ્દો ધોરણ 8 થી ગોખતા આવો છો, હાર્ડવેર અને સોફ્ટવેર, એવી જ રીતે કમ્પ્યુટરની અંદર હજી એક શબ્દ યુઝ થાય અને કમ્પ્યુટરની અંદર ઉપયોગ થતો આ શબ્દ એટલે એને કહેવાય લાઈવવેર. યાદ રાખીશું મિત્રો કે યુઝર શબ્દ છે એને આપણે આવું નામે આપી શકીએ છીએ, લાઈવવેર. તો સર યુઝર એટલે શું થાય, તો વપરાશકર્તા કહી શકાય, ઉપયોગકર્તા કહી શકાય અને યુઝર એટલે લાઈવવેર આ શબ્દ કહી શકાય છે. તો આઈ હોપ કે બહુ સામાન્ય શબ્દ છે પણ એની નવી કંઈક વ્યાખ્યા આપણને અહીંયાથી પ્રાપ્ત થઈ છે. તો યુઝર શબ્દની અંદર 3 વ્યાખ્યાઓ આપણે યાદ રાખીશું. આની જેમ જ હજી એક શબ્દ છે. આ શબ્દ અને આ વ્યાખ્યા એટલે પ્રોગ્રામ. આ શબ્દ થાય સાહેબ પ્રોગ્રામ કરવાની તમે વાત કરો છો? હા, પ્રોગ્રામ જ કરવો છે આપણે, પણ પાસ થઈ જાય પછી. અત્યારે તો કમ્પ્યુટરનો પ્રોગ્રામ સમજવો છે. સમજો કે આ આપણને ખબર છે કે પ્રોગ્રામ નામનો શબ્દ છે ને કમ્પ્યુટરની અંદર ઉપયોગ થાય છે. એવું બિલકુલ નથી
કે પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને પ્રોગ્રામ શબ્દ ખબર ન હોય. યાદ રાખજો, વિદ્યાર્થી જેટલા પરીક્ષામાં બેસે એ બધાને પ્રોગ્રામ શબ્દ તો ખબર જ હોય. કદાચ એને કમ્પ્યુટરની અંદર પ્રોગ્રામ શબ્દ ન સાંભળ્યો હોય તો એમણે મોબાઈલની અંદર પ્રોગ્રામ શબ્દ સાંભળ્યો હોય. અને ઘણા તો એવા હોય જેને મોબાઈલની અંદર એ પ્રોગ્રામ શબ્દ નથી સાંભળ્યો તો એને પોતાના જાહેર જીવનમાં પ્રોગ્રામ શબ્દ સાંભળ્યો હશે. ઘણીવાર તમે કંટાળી જાઓ તો તમે એકબીજાને કહો છો કે આજે પ્રોગ્રામ કરવો પડશે, બાકી મેળ નહીં આવે. આ એવો શબ્દ છે, સમજો. પ્રોગ્રામ શબ્દ કમ્પ્યુટરની અંદર જોડાઈ જાય, આપણા જાહેર જીવનમાં જોડાય, અને છતાં એ સિનિયર ક્લર્ક જેવા પેપરની અંદર પૂછાઈ જાય ત્યારે ઘણા વિદ્યાર્થીઓને વિચારવા બેસવું પડે કે સાહેબ પ્રોગ્રામ એટલે શું થાય. યાદ રાખજો મિત્રો, ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદર પ્રોગ્રામ શબ્દની વ્યાખ્યા આવી લખી છે કે કમ્પ્યુટરને તમે જેટલી સૂચનાઓ આપો છો, આ બધી સૂચનાઓ જો ભેગી થાય તો એનો બંચ તૈયાર થાય, એટલે કે એનો સેટ તૈયાર થાય. અને જ્યારે કમ્પ્યુટરની અંદર બધી જ સૂચનાઓનો બંચ આખો ભેગો થશે તો એ સૂચનાઓનો સેટ એટલે પ્રોગ્રામ. આવો વ્યાખ્યા આપી છે. ફરી પાછી રિપીટ કરું છું, કમ્પ્યુટરમાં દાખલ કરાયેલી તમામ સૂચનાઓનો સેટ એને કહી શકાય પ્રોગ્રામ. સાહેબ આ વ્યાખ્યા તો ખબર પડી પણ આમાં કઈ ટપો ન પડ્યો. એવું કેમ કીધું સાહેબ કે સૂચનાઓનો સેટ એટલે પ્રોગ્રામ? આવું કેમ થાય? એક જાહેર જીવનનું ઉદાહરણ આપું છું. મારી રૂબરૂ બેચની અંદર આ જાહેર જીવનનું ઉદાહરણ હું ઘણી બધી વખત આપું છું કે કદાચ માની લો તમારી પાસે એક કમ્પ્યુટર હોય, તમારી પાસે એક લેપટોપ હોય, અને આ લેપટોપ જે છે એ કમ્પ્યુટર જે છે એની અંદર કીબોર્ડ, માઉસ આ બધા જ સાધન જોડાયેલા છે. આમાંથી હું કીબોર્ડ અને માઉસને લઉં છું કારણ કે તમને સમજાય જાય. માની લો કે કીબોર્ડ અને માઉસ આ બે જોડાયેલા હોય, આમાંથી કોઈ એક સાધન ચાલતું ન હોય. ઉદાહરણ તરીકે કીબોર્ડ આપણા કમ્પ્યુટરમાં જોડેલું છે પણ કીબોર્ડ કામ નથી કરતું, તો પહેલા આપણે એના ઘરગથ્થુ ઉપાય ગોતીશું. ઉદાહરણ તરીકે કીબોર્ડની યુએસબી પિન હશે ને એને કાઢીશું, બાજુની યુએસબી પિનમાં ટ્રાય કરશું. આમાં નહીં ચાલે ને તો યુએસબી પિનમાંથી પાછું કીબોર્ડ છે કાઢીશું. સીપીયુમાં પાછળની બાજુ યુએસબી પોર્ટ હશે, 5 યુએસબી પોર્ટ હોય પાછળ, એમાં લગાવીને ટ્રાય કરશું. એમાંય ન ચાલે તો પછી આપણે યુએસબી પિન કાઢીને 2-3 વાર ફૂંક મારશું, આવી રીતે. કદાચ યુએસબીમાં કઈ કચરો આવી ગયો હાલી જાય, એમાંય ન હાલે. પછી મગજ જાય એટલે યુએસબી પિન કાઢીને કીબોર્ડને 2-3 વાર થપાડીએ કે કદાચ કીબોર્ડ હાલી જાય તો. આમેય કીબોર્ડ નો હાલે ને પછી આપણને ખબર પડે કે સાહેબ હવે કીબોર્ડ ફાઇનલી કામ કરતું નથી. પછી આપણે કીબોર્ડને મૂકી દઈ, નવું કીબોર્ડ લઈ આવી અને સીધું જ સીપીયુમાં લગાવી દઈ. સમજો, જ્યારે તમે નવું કીબોર્ડ લઈ આવો છો, સીપીયુની અંદર લગાવી દો છો તો સીધું જ એને યુઝ કરી શકો, સીધું એને વાપરી શકો. આ સેમ સિચ્યુએશન માઉસમાં થાય. માઉસ એ નથી ચાલતું તો તમે એને કમ્પ્યુટરમાં નવું લઈ આવીને લગાવી દો અને સીધું એને યુઝ કરવા માંડો. કીબોર્ડ છે, માઉસ છે, એ દુનિયાના કોઈ પણ કીબોર્ડ માઉસ તમે લઈ આવો, તમારા કમ્પ્યુટરમાં લગાવી દો, સીધા ચાલશે. પરંતુ આ વસ્તુ પ્રિન્ટરમાં નહીં થાય. કારણ એવું છે કે પ્રિન્ટર છે એ દુનિયામાં બધા જ કમ્પ્યુટર ઉપયોગકર્તાની બેઝિક નીડ નથી. એટલે પ્રિન્ટર તમામ વ્યક્તિઓ ના ખરીદે. માની લો કે કમ્પ્યુટર જ્યારે નવું ખરીદવામાં આવે તો આપણને ખબર છે કમ્પ્યુટર ખરીદાય ને એની જોડે કીબોર્ડ અને માઉસ ખરીદવા જ પડે ફરજિયાત. પરંતુ કમ્પ્યુટર ખરીદો તો પ્રિન્ટર ખરીદવાની જરૂર નથી. એટલે પ્રિન્ટર જે છે એના પોતાના સોફ્ટવેર કમ્પ્યુટરની અંદર દાખલ કરેલા ના હોય, પરંતુ કીબોર્ડ, માઉસ આના સોફ્ટવેર અંદર દાખલ કરેલા હોય, કેમ કે કીબોર્ડ, માઉસ બેઝિક નીડ છે. અચ્છા, કીબોર્ડ અને માઉસ આ બે જે કમ્પ્યુટરની અંદર દાખલ કરેલા છે એના ઓલરેડી કમ્પ્યુટરને સૂચના આપી દીધી હોય. જ્યારે કમ્પ્યુટર બનતું હશે ત્યારે જ કમ્પ્યુટરની અંદર સીપીયુ જે છે એને સૂચના આપી દીધી હોય અને સીપીયુનો હાથ પકડીને કહી દીધું હોય કે જો ભાઈ આ કીબોર્ડ છે એનો સોફ્ટવેર છે, આ માઉસ છે એનો સોફ્ટવેર છે, આ તારી પાસે રાખવાનું છે. આવી એક સૂચના ના હોય, એકથી વધારે સૂચના હોય. કીબોર્ડની હોય, માઉસની હોય. એટલે આ એક સૂચના ના હોય, એકથી વધારે બધી સૂચનાઓ ભેગી થાય. આ એક સાથે ઘણી બધી સૂચનાઓ ભેગી થાય એટલે આપણે એને કહીએ છીએ સૂચનાઓનો સેટ. અને સૂચનાઓનો સેટ થયો એટલા જ માટે આપણે એવું બોલીએ છીએ કે આ કીબોર્ડનો પ્રોગ્રામ છે, આ માઉસનો પ્રોગ્રામ છે, આ પેન ડ્રાઈવનો પ્રોગ્રામ છે. યાદ રાખીશું કે જેવી રીતે કીબોર્ડ અને માઉસ, દુનિયાનું કોઈ પણ કીબોર્ડ માઉસ આપણા કમ્પ્યુટરમાં ચાલે, એવી જ રીતે કોઈ પણ પેન ડ્રાઈવ ચાલે, કોઈ પણ સીડી ચાલે, કોઈ પણ ડીવીડી ચાલે, કોઈ પણ સ્પીકર ચાલે. આ બધા જ સાધન એવા છે જેની સૂચનાઓ એકથી વધારે હોય. આ બધી સૂચનાઓનો સેટ કમ્પ્યુટરમાં દાખલ કર્યો હોય એટલે આપણે એને પ્રોગ્રામ આવું નામ આપીએ છીએ. તો પ્રોગ્રામ શબ્દની વ્યાખ્યા છે આપણે યાદ રાખીશું. સિનિયર ક્લર્કના પેપરની અંદર પ્રોગ્રામ આની વ્યાખ્યા પૂછાય ગઈ તો આને આપણે યાદ રાખીએ. ત્યારથી આગળનો શબ્દ ધોરણ 9 થી આપણને ઓલા મેડમ છે ગોખાવતા આવતા હતા અને એવું બોલતા હતા હાર્ડવેરની વ્યાખ્યા બોલો, બધાને એક સાથે બોલાવડાવતા હતા કે મારી હારે બોલો. કમ્પ્યુટરના એવા વિભાગો જેને જોઈ શકાય તથા જેને સ્પર્શ કરી શકાય આને હાર્ડવેર આવું કહેવાય છે. આપણે આવું ધોરણ 9 થી ગોખતા આવ્યા છે.
અને આપણને ખબર છે, કદાચ કોઈ આમાંથી નવું બેઠું હોય, કોઈને ખબર ન હોય હાર્ડવેર વિશે, તો એના માટેની વ્યાખ્યા આપું છું. એવા કમ્પ્યુટરના વિભાગો જેને તમે જોઈ શકો છો અને જેને તમે સ્પર્શી શકો છો, આને હાર્ડવેર કહેવાય. અને હાર્ડવેર ખાલી કમ્પ્યુટરમાં હોય એવું નહીં. અમારા હાથમાં જે પોઇન્ટર ડિવાઇસ, આને હાર્ડવેર કહેવાય. કેમ કે આને હું જોઈ શકું, સ્પર્શી શકું છું. આ પેન જે છે એ હાર્ડવેર છે, કેમ કે હું આને જોઈ શકું, સ્પર્શી શકું. પરંતુ આ પીપીટી જે છે તમારા સામે જે રન થાય છે, આ સોફ્ટવેર છે, કેમ કે આને હું જોઈ શકું છું. જો આ પીપીટી જોઉં છું, હું આને સ્પર્શ ન કરી શકું. તમે એમ કહો સાહેબ તમે તો આને સ્પર્શ કરી લીધું, પણ આ તો મેં સ્ક્રીનને સ્પર્શ કરી છે, તો આ સ્ક્રીન જે છે હાર્ડવેર છે. તો કમ્પ્યુટરમાં હાર્ડવેર એટલે શું? તો કીબોર્ડ, માઉસ, સ્પીકર, મોનિટર, પ્રિન્ટર, OMR મશીન, સ્કેનર, આ બધા જ સાધનો છે એ કમ્પ્યુટરના હાર્ડવેર આ તરીકે ઓળખાય છે. આવી વ્યાખ્યા મને ખબર છે કે તમે ધોરણ 9 થી ગોખી છે. આપણે નવી વસ્તુ યાદ રાખવી છે. જો કમ્પ્યુટરની અંદર એવા વિભાગો કે જેને તમે જોઈ શકો તથા સ્પર્શ કરી શકો, જોઈ શકાય તથા સ્પર્શ કરી શકાય, જો આને હાર્ડવેર કહી શકાતું હોય, તો કમ્પ્યુટરની ટેકનિકલ ભાષાની અંદર આને એવું કહેવાય છે કે આ કમ્પ્યુટરનું શરીર આ છે. તો કમ્પ્યુટરના હાર્ડવેર એટલે કમ્પ્યુટરનું શરીર, આવું નામ અપાય છે. તો આપણે આ શબ્દ યાદ રાખવો છે કે કમ્પ્યુટરનું શરીર તો કમ્પ્યુટરના હાર્ડવેર થાય. આ જ રીતે એક શબ્દ છે સોફ્ટવેર. સોફ્ટવેર જે શબ્દ છે એને હે સાહેબ તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ લાવ્યા છો, આ ઓપન કરશો ના, એવું બિલકુલ વાત નથી. આપણે સોફ્ટવેરની વાત સમજવાની છે. સોફ્ટવેરની વ્યાખ્યા તમને ખબર છે કે કમ્પ્યુટરના એવા વિભાગો જેને તમે જોઈ શકો પરંતુ તમે સ્પર્શ ન કરી શકો, જેના માધ્યમથી તમે અત્યારે મને જુઓ છો યુટ્યુબ, તો આ યુટ્યુબ એક સોફ્ટવેર છે. ઓકે, ધોરણ 9 થી તમે આ વ્યાખ્યા ગોખી છે. કમ્પ્યુટરના એવા વિભાગ જેને જોઈ શકાય પરંતુ સ્પર્શ ન કરી શકાય, આને સોફ્ટવેર કહેવાય. તો યાદ રાખીશું કે સોફ્ટવેર જે છે એને કમ્પ્યુટરની ટેકનિકલ ભાષાની અંદર આવું કહેવાય છે કે સોફ્ટવેર જે છે એ કમ્પ્યુટરની આત્મા, ભટકતી આત્મા નહીં. તો કમ્પ્યુટરની આત્મા એટલે શું? તો સોફ્ટવેર આ શબ્દ અપાય છે. જ્યારે કમ્પ્યુટરનું શરીર એટલે શું? તો કમ્પ્યુટરના હાર્ડવેર આ કહેવાય છે. અને સોફ્ટવેરના ઉદાહરણ લઈએ તો ત્યાં હજારો છે, પરંતુ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, જે આપણને બહુ ગોરા કરી દે, બ્યુટી પ્લસ, આ બધા સોફ્ટવેર છે. એ બધા અત્યારના સોફ્ટવેર મેં લીધા છે ઉદાહરણ. તો સોફ્ટવેરની વ્યાખ્યા આપણને ખબર પડશે અને એને કમ્પ્યુટરની આત્મા આવું કહેવાય છે. અચ્છા, અહીંયા સુધીના બધા જ શબ્દો એવા છે જે બહુ સામાન્ય છે. કમ્પ્યુટરની તૈયારી કરતા હોય એમને ખબર હોય, અને જે લોકોને નવી તૈયારી હોય એમને અત્યારે કદાચ સમજાઈ ગયું છે. થોડાક શબ્દો એવા લેવા છે કે જે આપણને કંઈક પરીક્ષાની અંદર અલગ રીતે પૂછાય છે. ઉદાહરણ તરીકે અહીંયા શબ્દ લખ્યો છે અલ્ગોરિધમ, આ શબ્દ લખ્યો છે. હવે આ અલ્ગોરિધમ શબ્દ એટલે શું થાય આને સમજીએ. જ્યારે 2021 અને 22ની ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન BMC નું પેપર ગયું સેનેટરી ઇન્સ્પેક્ટરનું, ત્યાં ટોટલ 21 પ્રશ્નો કમ્પ્યુટરના હતા અને આની અંદરથી અલ્ગોરિધમ આની વ્યાખ્યા પૂછાઈ ગઈ. તો અલ્ગોરિધમની વ્યાખ્યા હવે પૂછાય છે, તો આને યાદ રાખીએ. અલ્ગોરિધમ એટલે શું થાય? પહેલા હું એની સામાન્ય સમજ આપું છું, પછી એક ઉદાહરણ લઈશું અને પછી આની વ્યાખ્યા લઈશું. અલ્ગોરિધમ એટલે એવું થાય કે કમ્પ્યુટરને તમે કંઈ પણ કામ સોંપશો, કંઈ પણ કામ તમે કમ્પ્યુટરને સોંપશો તો એ કમ્પ્યુટર કેવી રીતે કરે એની પાસે ઓલરેડી એના સ્ટેપ, પગથિયા તૈયાર પડેલા હોય. આ પગથિયા જે છે એને અલ્ગોરિધમ કહેવાય. ઉદાહરણ તરીકે માની લો કે કદાચ આવતીકાલે મારે ગાંધીનગર યા તો રાજકોટ યા તો કોઈ પણ જગ્યાએ આવતીકાલે લેક્ચર લેવા જવાનું હોય. આવતીકાલે મારે જવું છે, માની લો કે ગાંધીનગર જવું છે. હું અત્યારે હાલ માની લો કે રાજકોટ હોઉં તો ગાંધીનગર જવું છે, યા તો હું ગાંધીનગર છું તો આવતીકાલે રાજકોટ જવું છે. તો મને રાજકોટ યા તો ગાંધીનગર જવા માટેના ઓપ્શન ઘણા બધા મળશે. હું બાય બસ જઈ શકું, બાય ટ્રેન જઈ શકું, યા તો બાય રેલવે જઈ શકું. આની અંદર ઘણા બધા ઓપ્શન મળશે. હું આની અંદર બસને નક્કી કરું છું તો ફરી પાછા મને ઓપ્શન મળે, સર પ્રાઇવેટ બસ મળે, ST બસ મળે. હું કદાચ ST બસ નક્કી કરું તો પાછું મને સમય મળે, બપોરની હોય, સવારની હોય, રાતની હોય. કદાચ માનો કે હું રાત્રે 9 વાગ્યાની ST બસ આવતીકાલની નક્કી કરું છું. હું જઈશ આવતીકાલે રાત્રે 9 વાગ્યાની ST બસમાં ગાંધીનગર જઈશ. હવે વિચારો કે આ મેં તમને અત્યારે કીધું છે, કામ મારે આવતીકાલે કરવાનું છે. આવતીકાલનું કામ છે છતાંય મારા મનમાં મેં આ કામ માટેના પગથિયા જે છે ને નક્કી કરી લીધા છે. તો બસ મારા મનમાં જે મેં પગથિયા નક્કી કર્યા કે આવતીકાલનું કામ હું કેવી રીતે કરીશ, આ મારા મનની અંદર તૈયાર થયેલા અલ્ગોરિધમ આવું કહેવાય. હવે આ જ વસ્તુ કમ્પ્યુટરમાં સમજીએ. તમને આ બાબતની ખબર છે કે કદાચ માની લો કે આવો એક સરવાળો કમ્પ્યુટરમાં મારે કરવો હોય તો હું કરાવી શકું છું. માની લો કે મેં 10+10 કમ્પ્યુટરને આપ્યું તો મારે ખાલી 10+10 આટલું જ આપવાનું થશે.
હું 10+10 આપી દઉં પછી મારે કહેવાની જરૂર ન પડે કે 10+10 કેવી રીતે સોલ્વ કરાય, કારણ કે કમ્પ્યુટરને તો ખબર જ છે કે 10+10 નો સરવાળો કેવી રીતે કરવાનો થાય. તો આ સરવાળો કરવા માટે કમ્પ્યુટર પાસે પોતાના સ્ટેપ તો પડેલા જ હશે કેવી રીતે આનો સરવાળો થાય. તો આ સ્ટેપ જે કમ્પ્યુટર જોડે છે એને કહેવાય અલ્ગોરિધમ. હવે અલ્ગોરિધમની વ્યાખ્યા. અલ્ગોરિધમની વ્યાખ્યા આવી રીતે થાય, કમ્પ્યુટરને કોઈ પણ કાર્ય કરવા માટે પૂર્વ નિર્ધારિત રીતે એટલે કે અગાઉથી કમ્પ્યુટર પાસે જે માર્ગદર્શિકા રૂપી પગથિયા તૈયાર પડ્યા છે, આ પગથિયાને કહી શકાય અલ્ગોરિધમ. હજી એક ઉદાહરણ આપું કે માની લો અહીંયા એક કમ્પ્યુટર રાખેલું છે, આને કદાચ એક થોડુંક વધારે સમજીએ તો વધારે ખબર પડશે કે માની લો કે આ સીપીયુ હોય, હું સીપીયુમાં આ બાજુ કદાચ વિચારો કે પ્રિન્ટર જોડી દઉં, યા તો આ બાજુ એવું વિચારો કે હું એક સ્પીકર જોડી દઉં છું. હવે કદાચ આ કમ્પ્યુટરની અંદર હું પ્રિન્ટ કાઢું છું, તો પ્રિન્ટ કાઢવા માટે મારે તો ખાલી Ctrl+P જ કરવાનું છે. મારે કમ્પ્યુટરને એવું કહેવા ન જવાય કે જો ભાઈ પ્રિન્ટર છે, મારે કમ્પ્યુટરને આવું કેવું ન પડે જો ભાઈ પ્રિન્ટર છે ને આ બાજુ પડ્યું છે તો તું આ બાજુ સિગ્નલ મોકલજે. એને ખબર જ હોય પ્રિન્ટર આ બાજુ છે, એ બાજુ જ સિગ્નલ મોકલશે. કદાચ એ માની લો હું યુટ્યુબની અંદર જઈને સોંગ ચાલુ કરું તો મારે કમ્પ્યુટરને કેવું ન પડે કે ભાઈ સ્પીકર છે ને આ બાજુ પડ્યું છે, તું આ બાજુ સિગ્નલ મોકલજે. એને ખબર જ હોય. આવું ક્યારેય નથી થતું કે હું સોંગ વગાડું અને ધડાધડ પ્રિન્ટ નીકળવા માંડે. ક્લિયર? એવું ક્યારેય નહીં થાય કે હું પ્રિન્ટ કાઢું અને ધડાધડ સોંગ વાગવા માંડે. આવું ક્યારેય નહીં થાય. કેમ કે કમ્પ્યુટરને તમે જે કઈ કામ સોંપો છો એ કામના એની પાસે ઓલરેડી પગથિયા તૈયાર પડ્યા છે. તો કમ્પ્યુટર પાસે જે કઈ પગથિયા તૈયાર પડ્યા છે કામ કરવા માટેના પગથિયા, આ પગથિયાને કહી શકાય અલ્ગોરિધમ. તો આઈ હોપ કે આ વ્યાખ્યા આપણે યાદ રાખીશું. કમ્પ્યુટરને કોઈ પણ કાર્ય કરવા માટે પૂર્વ નિર્ધારિત રીતે એટલે અગાઉથી પૂર્વ નિર્ધારિત રીતે તૈયાર કરાયેલા માર્ગદર્શી રૂપી પગથિયા. તો આ વ્યાખ્યા આપણે અલ્ગોરિધમની વ્યાખ્યા યાદ રાખીશું. ત્યારથી આગળનો શબ્દ લખ્યો છે પેરિફેરલ્સ ડિવાઇસ. કમ્પ્યુટરની અંદર ઘણી બધી વખત તમે આવો શબ્દ બોલો છો, હાર્ડવેર, આ શબ્દ બોલો છો. તો હાર્ડવેર જે શબ્દ છે એ હાર્ડવેરને તમે ભલી ભાંતિ ઓળખો છો, અને કમ્પ્યુટરની અંદર તમે સોફ્ટવેર આ શબ્દ બોલો છો, જેની હમણાં જ આપણે વ્યાખ્યા જોઈ. તો જેવી રીતે કમ્પ્યુટરમાં હાર્ડવેર હોય, જેવી રીતે સોફ્ટવેર હોય, એવી જ રીતે કમ્પ્યુટરમાં હજી એક શબ્દ યુઝ થાય જેને કહેવાય પેરિફેરલ્સ ડિવાઇસ. તો હવે પેરિફેરલ્સ ડિવાઇસ એટલે શું, આની માહિતી મેળવીએ. એવું કહી શકાય કે પેરિફેરલ્સ ડિવાઇસ એટલે શું, તો કમ્પ્યુટરના એવા વિભાગો જેને જોવા માટે તમારે સીપીયુ ખોલવાની જરૂર નહીં પડે. કમ્પ્યુટરના એવા તમામ વિભાગો જે તમને સીપીયુ ખોલ્યા વગર દેખાય એને કહેવાય પેરિફેરલ્સ ડિવાઇસ. સાહેબ આટલી બધી લાંબી વ્યાખ્યા યાદ ન રાખવી હોય તો શોર્ટેજ છે આપણી પાસે. એટલું યાદ રાખી લ્યો કે કમ્પ્યુટરમાં બાહ્ય રીતે જોડાતા તમામ વિભાગો છે, સીપીયુમાં બાહ્ય રીતે જોડાતા તમામ વિભાગો છે, આને કહી શકાય પેરિફેરલ્સ ડિવાઇસ. અચ્છા સર, જો કમ્પ્યુટરમાં બાહ્ય રીતે જોડાયેલા વિભાગોને પેરિફેરલ્સ કહી શકાય અથવા તો સીપીયુ ખોલ્યા વગર દેખાય એને પેરિફેરલ્સ કહેવાય, તો હવે એના ઉદાહરણ બોલો મનમાં. અચ્છા સર, કીબોર્ડ ચાલે? તમે બોલ્યા યસ, તો કીબોર્ડ ચાલે. એટલું જ વિચારો કે કીબોર્ડ જોવા માટે સીપીયુ ખોલવું પડે? તો જવાબ આવે ના સર. જો સીપીયુ ખોલવું નથી પડતું તો કીબોર્ડ જે છે એ કમ્પ્યુટરની અંદર જોડાયેલી કેવી ડિવાઇસ છે, તો પેરિફેરલ્સ ડિવાઇસ છે. અચ્છા સર, માઉસ ચાલે? યસ ઓફકોર્સ, માઉસ એ ચાલે. કારણ માઉસ જોવા માટે સીપીયુ ખોલવું પડે? ના ખોલવું પડે સર. તો માઉસ કેવી ડિવાઇસ છે? પેરિફેરલ્સ ડિવાઇસ છે. અચ્છા તો સર અમે આને લઈ શકીએ આની અંદર, પેનડ્રાઈવ ને? યસ લઈ શકાય. પેનડ્રાઈવ જોવા માટે સીપીયુ ખોલવાની જરૂર નહીં પડે. ક્લિયર? તો કમ્પ્યુટરના એવા વિભાગ જેને જોવા માટે સીપીયુ ખોલવાની જરૂર નથી, આને કહેવાય પેરિફેરલ્સ ડિવાઇસ. હેડ ક્લર્કનું પેપર જ્યારે માર્ચ અને ફેબ્રુઆરી 2022 ની અંદર ગયું ત્યારે હેડ ક્લર્કના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો પેરિફેરલ્સ ડિવાઇસનો. અને પેરિફેરલ્સનો પ્રશ્ન ત્યાં આવી રીતે પૂછ્યો હતો કે કમ્પ્યુટરની કાર્યક્ષમતા વધારવા માટે બાહ્ય રીતે જોડાયેલા તમામ વિભાગોને ખાલી જગ્યા તરીકે ઓળખાય. આગળનું જે વિધાન લખ્યું હતું ને, કમ્પ્યુટરની કાર્યક્ષમતા વધારવા માટે, આ ખાલી ભરમાવા માટે હતું. પાછળ એટલું લખીને મળી ગયું કે બાહ્ય રીતે જોડાયેલા વિભાગો. તો બાહ્ય રીતે જોડાય ઇટ મીન્સ પેરિફેરલ્સ. ત્યાં ક્વેશ્ચન પેપરની અંદર ઓપ્શન સી, ત્રીજા ઓપ્શનની અંદર પેરિફેરલ્સ ડિવાઇસ આ જવાબ પડેલો હતો. તો પેરિફેરલ્સ ડિવાઇસ આપણને સમજાઈ જશે. અચ્છા સર, પેરિફેરલ્સ ડિવાઇસ સમજા તો એના જેવો જ હજી એક શબ્દ છે જેને કહેવાય સ્ટાન્ડર્ડ ડિવાઇસ. તો સાહેબ પેરિફેરલ્સ એટલે બાહ્ય રીતે જોડાતા થાય, તો શું સ્ટાન્ડર્ડ એટલે આંતરિક રીતે થાય? યસ, એકદમ સાચા છો તમે. તમારા મનમાં જે વિચાર આવ્યો એ જ સાચી વસ્તુ છે. સમજો, પેરિફેરલ્સ ડિવાઇસ એટલે બાહ્ય રીતે જોડાતા હોય એવા વિભાગ. તો
તો સ્ટાન્ડર્ડ ડિવાઇસ એટલે એવા વિભાગો કે જે સીપીયુની અંદરથી જોડાયેલા હોય. અચ્છા, આનો અર્થ એવો થયો કે કમ્પ્યુટરના એવા વિભાગો જેને તમારે જોવા હોય તો કમ્પલસરી સીપીયુને ખોલવું પડે. જો સીપીયુ ખોલો પછી તમને બધા વિભાગો દેખાય તો એને કહેવાય સ્ટાન્ડર્ડ ડિવાઇસ. તમે આવી રીતે યાદ રાખી શકો કે સીપીયુમાં આંતરિક રીતે જોડાયેલા બધા વિભાગોને કહી શકાય સ્ટાન્ડર્ડ ડિવાઇસ. તો હવે સ્ટાન્ડર્ડ ડિવાઇસની અંદર જો મારે ઉદાહરણ આપવા હોય તો સર અહીંયાથી ઘણા બધા આપી શકાય. તમારા મનમાં જ તમે બોલવા માંડ્યા છો. ઉદાહરણ તરીકે આની અંદર આપણે હાર્ડ ડિસ્ક આ લઈ શકીએ. હાર્ડ ડિસ્ક છે ને એની અંદર હું થોડોક સુધારો કરી આપું. તમે કદાચ હાર્ડ ડિસ્ક મનમાં બોલ્યા હોય તો હાર્ડ ડિસ્ક સીપીયુની અંદર આવે છે, એકદમ સાચી બાબત છે. પરંતુ અત્યારે બજારની અંદર એવી હાર્ડ ડિસ્ક પણ ઉપલબ્ધ છે જેને તમે બહારથી જોડી શકો, યુએસબી થી જોડી શકો. તો જો બહારથી જોડાય એવી હાર્ડ ડિસ્ક આવે તો આપણે એને કહી શકીએ પેરિફેરલ્સ. પણ જો શબ્દ એવો લખેલો મળે કે ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક એટલે આંતરિક રીતે જોડાયેલી હાર્ડ ડિસ્ક, હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરમાં અહીંયા ક્યાંક લગાવેલી જોવા મળે તમને, તો આ હાર્ડ ડિસ્ક જે છે એ કમ્પ્યુટરમાં અંદરથી જોડાય તો એને કહેવાય સ્ટાન્ડર્ડ ડિવાઇસ. અચ્છા સર, આ હાર્ડ ડિસ્ક સિવાયનો વિભાગ અમારે લેવો હોય તો આને લઈ શકાય. આ શ્રીરામ ભગવાનનું નામ તો છે જ, પણ આપણે કમ્પ્યુટરમાં આને રેમ આવું કહીએ છીએ. તો રેમ આવે તો રેન્ડમ એક્સેસ મેમરી. આ રેમ જે છે એ અહીંયા ચીપ સ્વરૂપે પટ્ટી સ્વરૂપે લાગેલી હોય, અને આ જે પટ્ટી સ્વરૂપે લાગેલી રેમ હોય એ રેમ કમ્પ્યુટરમાં અંદરથી જોડાયેલી હોય તો આને રેમ કહી શકાય. અને આ રેમ જે છે એ કમ્પ્યુટરમાં અંદરથી જોડાય છે એટલા માટે આપણે એને કહીએ છીએ સ્ટાન્ડર્ડ ડિવાઇસ. મને ખબર નથી, જો કદાચ તમે નાના હોય અને ત્યારે કદાચ કમ્પ્યુટરની ગેમ આવતી હતી એ જો તમે તમારા ટીવીમાં જોડીને રમ્યા હોય, યાદ કરાવું તમને, મારિયો ગેમ આપણે રમ્યા છે, રોડ ફાઇટર રમ્યા છે, યા તો કદાચ આવી બધી ગેમ જે છે ને જે આપણે રમ્યા હતા, રોડ ફાઇટર છે, મારિયો છે, કોન્ટ્રા ગેમ છે, આ બધી ગેમ એમાં રિમોટથી રમવાનું થતું હતું. આ ગેમ રમવા માટે તમારે ઓલી કેસેટ લગાવવી પડતી હતી. આ કેસેટ જે તમે લગાવો એ કેસેટને તમે ખોલો તો અંદરથી ચીપ નીકળતી, પટ્ટી નીકળતી લીલા કલરની. આવી જે ચીપ છે ને એ અત્યારે રેમ સ્વરૂપે આવે છે કમ્પ્યુટરમાં, એના જેવી રેમ તમને દેખાય. તો એ સીપીયુની અંદર લાગેલી હોય. તો આ જે વસ્તુ લાગેલી છે સીપીયુની અંદર છે, ઇટ મીન્સ સર એને સ્ટાન્ડર્ડ ડિવાઇસ કહેવાય. હવે થોડીક તમે અહીંયા જ નજર કરશો ને તો આ વસ્તુ તમને દેખાશે. ઉદાહરણ તરીકે કદાચ માની લ્યો કે આ જે વસ્તુ તમને અહીંયા દેખાય છે, આખું સીપીયુ છે અહીંયા ઓપન કરેલું છે, આ સીપીયુની અંદર તમે થોડીક નજર ફેરવશો ને તો આખા સીપીયુમાં છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આખું સર્કિટ બોર્ડ તમને દેખાય છે. આ જે સર્કિટ બોર્ડ આટલું મોટું દેખાય છે, આ આવડા મોટા સર્કિટ બોર્ડને આપણે મધરબોર્ડ આવું નામ આપીએ છીએ. તો આ મધરબોર્ડ જે છે એ પણ સ્ટાન્ડર્ડ ડિવાઇસ થાય, કારણ કે મધરબોર્ડ એવી વસ્તુ છે, આ મધરબોર્ડને જો તમારે જોવી હોય, આને જોવું હોય તમારે તો કમ્પલસરી સીપીયુ ખોલવું પડે. જો સીપીયુ ખોલ્યું ને પછી મધરબોર્ડ દેખાણો, ઇટ મીન્સ મધરબોર્ડ સ્ટાન્ડર્ડ ડિવાઇસ છે. આની અંદર હજી એક વસ્તુ તમને દેખાય છે, જેમ કે આ ફેન, કુલિંગ ફેન છે, આવો જ ફેન અહીંયા લગાવ્યો છે. આ જે ચોરસ વિભાગ તમને દેખાય છે આ પંખાનો છે. જો તમે કદાચ આ પંખો જે છે એને કાઢો કમ્પ્યુટરમાંથી, સાહેબ અત્યારે અમે રિપેરિંગ શીખવા આવ્યા છે, ના એવું બિલકુલ નથી, પણ જો તમે કદાચ આ ફેન કાઢો તો એ ફેનની અંદરથી તમને એક વસ્તુ જોવા મળે. આ ફેનની અંદર રાખેલી વસ્તુને આપણે આવું કહીએ છીએ માઇક્રો પ્રોસેસર. તો માઇક્રો પ્રોસેસર છે એ આટલું કમતું નાનું એવું ચોરસ ડિવાઇસ હોય, એ પંખાની નીચે રાખેલું હોય. તો માઇક્રો પ્રોસેસરને જોવું હોય તો એ કમ્પ્યુટર ખોલવું પડે, એટલે કે સીપીયુ ખોલવું પડે. તો સીપીયુ ખોલો, એની અંદરથી પંખો કાઢો, પછી માઇક્રો પ્રોસેસર દેખાય. તો માઇક્રો પ્રોસેસર જો સીપીયુ ખોલ્યા પછી દેખાય છે તો એ સ્ટાન્ડર્ડ ડિવાઇસ છે. હું ઘણી વખત બેચની અંદર ઉદાહરણ આપતો હોય કે અમારે ગાંધીનગર શાખા ખાતે નિકુલ સર છે. આમ તો કોઈ પણ વર્લ્ડ બોક્સની બ્રાન્ચ લેશો તમે, સંચાલકોની ઓફિસ હોય એની અંદર મેઇન ઓફિસમાં તમે જાઓ તો કદાચ એમની સિટિંગ વ્યવસ્થા એવી હોય કે જે જગ્યાએ સંચાલક બેઠા હોય એને એકદમ માથામાં જ એસી આવતું હોય અને એની માથા ઉપર જ પંખો રાખેલો હોય. કારણ એવું છે કે આ સંચાલક છે ને એ જ આખી શાખા ચલાવતા હોય. ઉદાહરણ તરીકે ગાંધીનગરમાં અમારે નિકુલ સર સંભાળતા હોય, જુનાગઢમાં અમારે પ્રદીપ સર સંભાળતા હોય અને રાજકોટમાં વિશાલ સર સંભાળતા હોય. તો આ એવા વ્યક્તિઓ છે કે જેના કારણે આખી શાખા ચાલે છે. તો એ વ્યક્તિ એ જગ્યાએ બેઠા હોય જેના માથા ઉપર જ પંખો આવે અને એના માથા ઉપર જ એસી આવે, કેમ કે એ મેઇન વ્યક્તિ છે. એને ગરમ ન થવા દેવાય. જો એ ગરમ થયા તો આખી શાખા ગરમ થાય, એટલે એને ઠંડા વધારે રખાય. આ સેમ સિચ્યુએશન અહીંયા માઇક્રો પ્રોસેસરની હોય. આખા કમ્પ્યુટરને માઇક્રો પ્રોસેસર ચલાવતું હોય, એટલે માઇક્રો પ્રોસેસર જે જગ્યાએ રાખ્યું હોય એની ઉપર જ પંખો બેસાડી દેવાય, કેમ કે માઇક્રો પ્રોસેસર જેટલું ઠંડુ એટલું કમ્પ્યુટર ફાસ્ટ. તો આ સેમ સિચ્યુએશન છે. તો માઇક્રો પ્રોસેસર સ્ટાન્ડર્ડ ડિવાઇસ છે. આઈ હોપ કે બે ડિવાઇસ આપણને ખબર પડી, પેરિફેરલ્સ અને સ્ટાન્ડર્ડ. આ બેના ઉદાહરણ સાથે આપણને સમજાઈ ગયું છે. ત્યારથી આગળ વધીએ છીએ કમ્પ્યુટરના ફાયદા અને કમ્પ્યુટરની મર્યાદાઓ.
યા તો કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ. જે કમ્પ્યુટર આપણે ઉપયોગ કરીએ છીએ એના ફાયદા તો ઘણા બધા છે. આ તો પરીક્ષાની દ્રષ્ટિએ આપણે લેવા જ નથી, આપણને આના વિશે ખબર છે અને ક્યાંય આપણે મેઇન્સ લખવાય નથી જાય. હજી સુધી સરકારે એવું નથી કર્યું કોન્સ્ટેબલમાં તમારે મેઇન્સ લખવાની થાય, એટલે આવું ક્યાંય નથી. પણ છતાંય આપણને જસ્ટ આઈડિયા આવે કે ભાઈ કમ્પ્યુટર છે ને એ સ્વયં સંચાલિત છે, પોતાની મેળે કામ કરે છે, એટલા માટે કમ્પ્યુટરનો ઉપયોગ વધારે થાય છે, કેમ કે એની મેળે મેળે કામ કરી શકે છે. ત્યારથી આગળ કમ્પ્યુટરમાં માણસો કરતાં ચોકસાઈ વધારે જોવા મળે છે. કદાચ હું કોઈ વ્યક્તિને કાર્ય સોંપું એના કરતાં કમ્પ્યુટરને સોંપું તો આમાં ચોકસાઈ મને વધારે ક્યાં મળશે? તો સર કમ્પ્યુટરની અંદર જ પ્રાપ્ત થશે, એ આપણને સમજાઈ જશે. તો કમ્પ્યુટરમાં ચોકસાઈ વધારે છે એટલે કમ્પ્યુટરનો ઉપયોગ વધારે થાય છે. ડેટા સંગ્રહ ક્ષમતાની સ્ટોરેજ કેપેસિટી વધારે છે, કમ્પ્યુટર વધારે ડેટા સ્ટોર કરી શકે છે, એટલા માટે કદાચ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પુનઃ કાર્ય કરવાની ક્ષમતા. કોઈ ફેકલ્ટી એવા હોય જેને આખો દિવસ લેક્ચર લીધો હોય પછી રાત્રે કોઈ એમ કે હવે લેક્ચર પાછો લઈ લ્યો, એમાં યુટ્યુબમાં લઈ લ્યો, તો ફેકલ્ટી થાકી જાય, એવું થાય. એને પુનઃ કાર્ય કરવાની ક્ષમતા ના હોય. પણ કદાચ કમ્પ્યુટરને જો આ કામ કીધું હોત તો કમ્પ્યુટર 24 કલાક કરે, કેમ કે કમ્પ્યુટર ફરી પાછું આ કામ કરી શકે છે. ત્યારથી આગળ છે કમ્પ્યુટરની ઝડપ. આ તો આપણને બધાને સમજાઈ જશે કે વ્યક્તિની ઝડપ જે છે એના કરતાં કમ્પ્યુટરની ઝડપ વધારે હોય, એટલા માટે કમ્પ્યુટરનો ફાયદો છે. તો કમ્પ્યુટરના આ તમામ પ્રકારના ફાયદા છે. તમને એવું લાગે કે સાહેબ આટલી છેલ્લી વસ્તુ યાદ રખાય, પણ ઘણીવાર યાદ રાખીશું કે આ ઉપરના 3 વિકલ્પો છે ને એ સીધે પરીક્ષામાં પૂછાઈ જાય છે. અને ઓપ્શન ડી એવો લખેલો એક ઉપરના તમામ. તો આપણે આ યાદ રાખીશું. કમ્પ્યુટરના ફાયદા ઘણા બધા છે. હવે જો થોડીક કમ્પ્યુટરની મર્યાદાની વાત કરીએ તો સૌથી મોટી મર્યાદા આપણને ખબર છે કે સાહેબ વાયરસ કમ્પ્યુટરની અંદર. અચ્છા સર, અમે તો કોરોના વાયરસને ઓળખીએ છીએ, પણ એ તો હમણાંથી. કમ્પ્યુટરની અંદર તો ઘણા બધા વાયરસ આવે છે, તો કમ્પ્યુટરની અંદર વાયરસ આવવાની શક્યતાઓ છે. જો તાજેતરની જ વાત કરીએ તો તાજેતરની અંદર જ એક વાયરસ હમણાં જ હાલમાં જ ભારતની અંદર દિલ્હીની અંદર એમ્સ હોસ્પિટલ છે, આ એમ્સ હોસ્પિટલ છે એમના સર્વરની અંદર આ વાયરસે નુકસાન પહોંચાડ્યું. અને આ વાયરસ જે સર્વરની અંદર નુકસાન પહોંચાડતો હતો એ વાયરસનું નામ આવું હતું, રેન્સમવેર. તો રેન્સમવેર જે છે ને એક પ્રકારનું વાયરસ છે. આ વાયરસે હમણાં જ દિલ્હીની એમ્સ હોસ્પિટલના તમામ પ્રકારના કમ્પ્યુટર છે એને હેક કરી લીધા. તમને એવું થાય કે સાહેબ દિલ્હીની એમ્સ હોસ્પિટલ છે એના સર્વર હેક થાય તો દિલ્હીની એમ્સ હોસ્પિટલના સર્વરને આપણે શું લેવા દેવા? પણ યાદ રાખજો મિત્રો કે દિલ્હીની એમ્સ હોસ્પિટલ એટલે એવી હોસ્પિટલ કે જેમાં ભારતના જૂના તમામ વડાપ્રધાન હોય, કોઈ મંત્રી હોય, કોઈ એવા મેઇન વ્યક્તિ હોય, એ તમામની સારવાર આપણે ત્યાં કરેલી હોય. ઇન્દિરા ગાંધી જે છે એમની સારવાર પણ ત્યાં થઈ હતી. કહેવાનો અર્થ એવો છે કે આ બધા જ નેતાઓની સારવાર ત્યાં થઈ હોય તો એમના તમામ રિપોર્ટ એમાં હોય, એમને કઈ બીમારી હતી એ એમાં હોય. એ થોડીક સિક્યોરિટી વાળી માહિતી હોય, એમની માહિતી જાહેર ના કરી શકાય. ક્લિયર? તો આવી માહિતી જે છે ને એ પબ્લિકની સામે આવી જાય, એવું ના થવું જોઈએ. તો આ સર્વર જે છે ને એની અંદરથી બધો ડેટા લઈ લીધો. ખરાબ બાબત તો એ છે કે આ સર્વર જ્યારે હેક થઈ ગયા, પબ્લિકને ત્યાં ફ્રી ઓફ કોસ્ટ ઘણી બધી સારવાર કરવા જતા હોય, તો જ્યારે હમણાં જ દિલ્હીના એમ્સ હોસ્પિટલના સર્વર જે છે એ હેક થઈ ગયા તો એમાં લોકોના ઘણા બધા રિપોર્ટ જતા રહ્યા. ઘણા બધા લોકોએ અપોઇન્ટમેન્ટ લખાવી લીધી, 1 વર્ષ 2 વર્ષ પહેલાની, એ લોકોના વારા જતા રહ્યા. તો આવા ઘણા બધા નુકસાન થયા હતા. તો રેન્સમવેર વાયરસ હમણાં જ આવ્યો હતો. હવે રેન્સમવેર વાયરસ આવ્યો છે તો એની ચર્ચા કરી લઈએ થોડીક કે રેન્સમવેર આજે એ 2 શબ્દ ઉપરથી બન્યો છે. પહેલો શબ્દ લખ્યો છે રેન્સમ અને બીજો લખ્યો છે વેર. વેર એટલે સોફ્ટવેર, આવું થાય. અને રેન્સમ આ શબ્દ જે લખ્યો છે રેન્સમ, આ શબ્દનો અર્થ થાય છે ખંડણી માગવી. ખંડણી માગવી એટલે પૈસા ઉઘરાવવા, ઉઘરાણી કરવા, આવું કહેવાય. તો આ ખંડણી એ શબ્દનો અર્થ થાય રેન્સમ. અને વેર તો એને કહેવાય ખંડણી માગતો વાયરસ. આ વાયરસ છે ને ચાઇનાની અંદરથી કોઈ વ્યક્તિએ ભારતની અંદર મોકલેલો હતો. અને આ વાયરસની અંદર એ વ્યક્તિએ કર્યું એવું કે 200 કરોડ રૂપિયાના બીટકોઈન ભારત પાસેથી માંગ્યા. જો ભારત 200 કરોડના બીટકોઈન એમને ટ્રાન્સફર કરે, બીટકોઈન એટલા માટે કેમ કે ડિજિટલ કરન્સી છે, એમાં કોઈ પણ પ્રકારનો ટ્રેશ ના થાય, બરાબર? તો બીટકોઈન એમણે માંગ્યા. જો બીટકોઈન આપણે એને આપી દઈએ તો આપણા સર્વરે રિલીઝ કરે. પણ સારી બાબત એ થઈ કે ભારતનું એનઆઈસી સેન્ટર છે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, આ જે સેન્ટર છે એમણે ભારતના તમામ પ્રકારના સર્વર જે એમ્સ હોસ્પિટલના હતા એને ફરી પાછા રિકવર કરી લીધા. તો વાયરસ છે એ સૌથી મોટી નુકસાનકારક મર્યાદા કહી શકાય, બરાબર? તો કમ્પ્યુટરની સૌથી મોટી મર્યાદા કહેવાય. અને કદાચ જો તમે જૂની તૈયારી વાળા છો અને થોડાક સમય પહેલાં તમે કદાચ વાંચેલું હોય તો તમને આ વાયરસ મગજમાં આવશે કે હમણાં જ આ વાયરસ જે છે એમણે પણ ક્યાંક ભારતની અંદર નુકસાન પહોંચાડેલું હતું. આ વાયરસનું નામ હતું પેગાસસ વાયરસ. અને પેગાસસ વાયરસ છે એ ઇઝરાયલ દેશ આમણે બનાવેલો હતો.
તો ઇઝરાયલ દેશે બનાવેલો પેગાસસ વાયરસ, આ વાયરસ છે ભારતની અંદર નુકસાનકારક થયો હતો. ભારતની અંદર તો કેટલા લોકોને નુકસાન થયું, કેવું નુકસાન થયું, આવું ચેક કરવા માટે 3 સભ્યોની સમિતિ પણ બનાવાઈ અને 3 સભ્યોની સમિતિએ પોતાનો રિપોર્ટ પણ જમા કર્યો કે ભાઈ પેગાસસ વાયરસથી આટલું નુકસાન થયું છે. હવે પેગાસસ વાયરસ છે એ ઇઝરાયલે બનાવ્યો હતો અને પેગાસસ વાયરસને આપણે જાસૂસી વાયરસ આવું નામ આપીએ છીએ. આને જાસૂસી વાયરસ એટલા માટે કહેવાય છે પેગાસસ વાયરસને, કેમ કે પેગાસસ વાયરસ છે આપણા મોબાઈલ ફોનની અંદર દાખલ થતો હતો અને મોબાઈલની અંદર દાખલ થઈ અને બધો ડેટા લઈ લે. આ તો બહુ નોર્મલ બાબત છે, તમારા મોબાઈલમાં આવી જાય તો ગેલેરીમાં જઈને બધા ફોટો લઈ લે, આ નુકસાનકારક છે. અચ્છા, ડેટા લઈ લેવું બહુ નાની બાબત છે, પણ પેગાસસ વાયરસ છે એ એટલો ખતરનાક વાયરસ છે કે ઇઝરાયલના લોકો કે જેમણે આ વાયરસ બનાવ્યો, ઇઝરાયલની સારી એવી સંસ્થા છે, એમણે આ વાયરસ બનાવ્યો હતો અને ઇઝરાયલની જે સંસ્થાએ વાયરસ બનાવ્યો એ ઇઝરાયલની સંસ્થા ત્યાં બેઠા બેઠા આપણા મોબાઈલ ફોનમાં વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ આ પણ ચાલુ કરી શકે. અફઘાનિસ્તાન જે દેશ છે કે જેમના ઉપર તાલિબાન આમણે એટેક કર્યો હતો, તો તાલિબાનના મેઇન હેડ જે છે એમને કોઈ જોયેલા નહોતા. ઇઝરાયલે કહ્યું એવું કે આ તાલિબાનના મેઇન હેડ જે છે ને એમના મોબાઈલ ફોનમાં આ વાયરસ દાખલ કરી દીધો, પેગાસસ વાયરસ. અને જ્યારે એમની મીટિંગ બેઠી તો ઇઝરાયલમાં બેઠા બેઠા એ લોકોએ એ મીટિંગનું ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ જાહેર કર્યું. તો આવો વાયરસ છે પેગાસસ વાયરસ, જાસૂસી વાયરસ છે. પણ આપણે આનાથી કંઈ ટેન્શન લેવા એવું નથી, કેમ કે આપણા મોબાઈલ ફોનમાં આ વાયરસ નહીં આવે. કદાચ એ આવી ગયો આ વાયરસ આપણા મોબાઈલ ફોનમાં તોય ઉપાધિ કરે એવું નથી. બહુમાં બહુ તો આવી ગયો ને તો ઇઝરાયલ વાળા કરંટ અફેરની જીકેની પીડીએફ લઈ જાય મોબાઈલમાં, બીજું કંઈ થાય નહીં. અને જો એ લોકો જીકેની એની પીડીએફ લઈ જાય તો એ આપણી જેમ કોન્સ્ટેબલની તૈયારી કરતા થઈ જાય, બીજું કાંઈ ફેર નહીં પડે. અને કાં તો એ લોકો આઈટીએસ આની તૈયારી કરતા થઈ જશે. તો આ લોકો આની તૈયારી કરતા થઈ જશે, નવું કાંઈ નહીં થાય. પણ સાહેબ કોન્સ્ટેબલ તો સમજાઈ ગયું, આઈટીએસ એટલે શું થાય? આઈટીએસ એટલે નવું કાંઈ નથી, તમે આને તો ઓળખો જ છો. આઈપીએસ એટલે ઇન્ડિયન પોલીસ સર્વિસ આ છે, તો આઈટીએસ એટલે ઇન્ડિયન તલાટી સર્વિસ આ છે. તો આને આપણે યાદ રાખીશું કે ઇઝરાયલે ફેલાવેલો તાજેતરમાં પેગાસસ વાયરસ કેવો છે? તો જાસૂસી વાયરસ છે. તો વાયરસ છે સૌથી મોટી નુકસાની છે. બીજું, વીજળી જરૂરી છે કમ્પ્યુટર માટે, વીજળી તો ઇમ્પોર્ટન્ટ છે. તો આ વીજળી ઘણીવાર એવું થાય કે વીજળી જતી રહે તો કમ્પ્યુટર કામ નહીં કરે, તો એ મર્યાદા છે. ત્યારથી આગળ જે વિચાર શક્તિ નથી, કમ્પ્યુટર પોતાની જાતે વિચાર શક્તિ ધરાવતું નથી. હા, હવેના કમ્પ્યુટરની અંદર વિચાર શક્તિ આ નામનું એક તત્વ ઉમેરવામાં આવ્યું છે. મહદઅંશે, થોડા ઘણા અંશે એવું કહેવાય, મહદઅંશે તો ના કહી શકાય. અને વિચાર શક્તિ સ્વરૂપે કમ્પ્યુટરમાં જે શબ્દ ઉમેરાયો છે એને આપણે એઆઈ આવું કહીએ છીએ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ એક કમ્પ્યુટરની મર્યાદા છે કે કમ્પ્યુટર વિચારી શકતું નથી. અને સૌથી છેલ્લી જે મર્યાદા અહીંયા લખી છે એ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કમ્પ્યુટરની સૌથી મોટી મર્યાદા કેવી હોય તેને કહેવાય જીઆઈજીઓ. અને જીઆઈજીઓ છે ને એને કહેવાય ગીગો કાર્ય પદ્ધતિ. હવે આ ગીગો કાર્ય પદ્ધતિનું પૂરું નામ એટલે આને કહેવાય ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, આવું કહેવાય. આ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ જે છે એ કમ્પ્યુટરની સૌથી મોટી મર્યાદા છે, આવું કહેવાય. કારણ એવું છે, અચ્છા પેલા એવું વાંચી લ્યો, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. પણ સાહેબ ગાર્બેજ એટલે તો કચરો થાય છે, તો તમે એવું કહેવા માંગો છો કચરો ઇન કરો તો કચરો આઉટ થાય? હા, એવું જ કહેવા માંગુ છું. કમ્પ્યુટરમાં કચરો ના દેખાય, સીપીયુ ખોલો તો ધૂળ ના દેખાય, એવું નથી સાહેબ. કમ્પ્યુટરમાં ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ એટલે શું કે જો કમ્પ્યુટરમાં તમે કચરો દાખલ કરશો તો સામે અપેક્ષા કચરાની જ રાખવાની થાય. આનો અર્થ સામાન્યતઃ એવો છે કે જો કમ્પ્યુટરમાં ખોટું ઇનપુટ તમે આપો છો તો આઉટપુટ એ કેવું પ્રાપ્ત થશે? ખોટું પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે માની લ્યો કે હું કમ્પ્યુટર પાસે સરવાળા કરાવું છું, ઘણા બધા સરવાળા લાઈનમાં કરાવું છું અને આ સરવાળા જે છે એ હું ઘણા બધા કરાવું છું. હવે હું મારા મનમાં એવું ધારીને બેસું છું કે હવેનો સરવાળો જે હું સોંપીશ ને કમ્પ્યુટરને એનો જવાબ 50 આવશે. મારા મનમાં મેં આવું ધારી લીધું અને હું કમ્પ્યુટરને સરવાળો સોંપું કે હાલ ભાઈ સરવાળો કરી દે 20 + 20 આનો. તમને ખબર જ છે કે જો હું 20 + 20 સોંપું તો કમ્પ્યુટર ક્યારેય મને મારી અપેક્ષા મુજબનું પરિણામ એટલે કે 50 આ નહીં આપે. કમ્પ્યુટર પોતાની મેળે સાચો જવાબ આપશે કે 20 + 20 40 થાય, પણ આ મારી અપેક્ષા મુજબ ખોટું પરિણામ છે કેમ કે મેં ડેટા ખોટો દાખલ કર્યો છે, તો આઉટપુટ એ ખોટું આવશે. તો એવું કહેવા માંગે છે. આવું એટલા માટે થાય છે, ગીગો કાર્ય પદ્ધતિ એટલા માટે છે કારણ કે કમ્પ્યુટર વિચારી શકતું નથી. જો હમણાં આવા જ સરવાળા હું તમને સોંપતો હોત ને અને તમને હું અગાઉથી એમ કહી દેત ને કે હવેનો સરવાળો જે હું સોંપીશ એનો જવાબ 50 આવશે અને પછી હું તમને એમ સોંપું ને કે લખો ભાઈ 20 + 20, એટલે તમને ખબર પડી જાય કે સાહેબનું ધ્યાન બીજે ક્યાંક આટા મારે છે. ક્લિયર? કારણ કે 20 + 20 ખોટું આપ્યું
તો આપણે આવું યાદ રાખવું છે કે જો ખોટું ઇનપુટ આપો તો ખોટું આઉટપુટ પ્રાપ્ત થાય, એને કહેવાય ગીગો. તો આ ગીગો કાર્ય પદ્ધતિ છે અને આ જ કમ્પ્યુટરની સૌથી મોટી મર્યાદા છે. ત્યારથી આગળ વધીએ કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ. કાર્ય પદ્ધતિ શબ્દ છે ને એ અગેન ખાલી કમ્પ્યુટરમાં હોય ને એવું નથી. પહેલા એવું સમજી લો કાર્ય પદ્ધતિ એટલે શું. તો કમ્પ્યુટર જે કાંઈ કામ કરશે આ કામ કેવી રીતે કરે એને કહેવાય કાર્ય પદ્ધતિ. મારા મતે આ ત્રણ શબ્દો તમે ઘણી બધી વખત વાંચ્યા છે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આ જે ત્રણ શબ્દો છે ત્રણ શબ્દોને સમજીએ. પહેલા તો કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ આ શબ્દને સમજી લઈએ. કમ્પ્યુટરને તમે કાંઈ પણ કામ સોંપશો ને, નાનામાં નાનું કામ, તો એ કમ્પ્યુટર આ ત્રણ શબ્દો લઈને કરશે. જો કમ્પ્યુટરને તમે મોટામાં મોટું કામ સોંપો તો આ ત્રણ શબ્દો લેવાય. તો કમ્પ્યુટરનું નાનામાં નાનું કામ કે મોટામાં મોટું કામ આ ત્રણ શબ્દોના આધારે થાય છે, એટલે આને કાર્ય પદ્ધતિ એવું કહેવાય. કાર્ય પદ્ધતિ આપણી પોતાની હોય કે લાઇબ્રેરીમાં તમે વાંચવા બેસો તો મેઇન વિષય લઈને વાંચવા બેઠા હોય, કદાચ મેઇન વિષય જોડે હોય, કદાચ એકાદો નાનો વિષય હશે જોડે. કાર્ય પદ્ધતિ તમારી એવી હોય કે ચાર્જિંગ પોઈન્ટ નજીક જોઈએ, નાસ્તાનો ડબ્બો ભેગો જ હોય, ભાઈઓમાં અમારે ક્યાંક રજનીગંધા કે આરએમડી ખીચામ ભેગું જોઈએ, બહેનોમાં અમારે ક્યાંક બજર કે આંબીલાઈ જોઈએ. સાહેબ આ અમારી કાર્ય પદ્ધતિ છે, કેમ કે અમે એવી રીતે કામ કરીએ. તો આ બસ કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ છે, જેને કહેવાય ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. ઇનપુટ એટલે શું થાય તો આ આપણને ખબર છે કે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરો. તો આ માહિતી દાખલ કરો એને કહેવાય ઇનપુટ આપવું. તમે જે માહિતી દાખલ કરશો એ માહિતી ઉપર સૂચના મુજબ જે કામ થશે એ સૂચના મુજબ થતા કામને એવું કહી શકાય પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. અને સૌથી છેલ્લો શબ્દ લખ્યો છે આઉટપુટ. કમ્પ્યુટર જે કામ કરશે એ કામ કરી અને કમ્પ્યુટર છેલ્લે જે પરિણામ આપે છે આ પરિણામ યા તો રિઝલ્ટ અને આઉટપુટ આવું કહેવાય છે. તો યાદ રાખીશું કમ્પ્યુટર ત્રણ શબ્દોના આધારે ચાલે છે, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. તમે નાનામાં નાનું કામ કમ્પ્યુટરને સોંપશો ને તોય 3 પગથિયા થશે. હું એક જ પેજની પ્રિન્ટ કાઢું તોય 3 પગથિયા થાય, 1000 પેજની પ્રિન્ટ કાઢું તોય 3 પગથિયા થાય. તો આ કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ છે, આને આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ છે ભારતની અંદર સૌથી પહેલી વખત કમ્પ્યુટરનો ઉપયોગ ક્યારે થયો. તો યાદ રાખીશું ભારતની અંદર સૌથી પ્રથમ વખત કમ્પ્યુટર 15મી ઓગસ્ટના એક દિવસ પછી એટલે કે 16મી ઓગસ્ટ 1986 આ વર્ષથી થયો. અને બેંગ્લોરની અંદર મુખ્ય પોસ્ટ ઓફિસની અંદર પહેલી વાર કમ્પ્યુટર રાખવામાં આવ્યું. ધાડે ધાડા લોકો ઉતરી પડ્યા કમ્પ્યુટર જોવા માટે. પણ આપણે તો આટલું યાદ રાખવું છે કે 16મી ઓગસ્ટ 1986 જ્યારે ભારતની અંદર પ્રથમ વખત કમ્પ્યુટર આનો ઉપયોગ થયો અને બેંગ્લોરની અંદર મુખ્ય પોસ્ટ ઓફિસની અંદર કમ્પ્યુટર ઉપયોગ થયો હતો. થોડા ઘણા જાણવા જોગ તથ્યો છે, વનલાઇનર જેવા તથ્યો છે, એને આપણે લઈ લઈએ જોડે જોડે કે જો ભારતના સૌથી પહેલા કમ્પ્યુટર સાક્ષર રાજ્ય તરીકે ઓળખાય તો આપણને કેરળ આ મળે છે. હું કદાચ અહીંયાથી કમ્પ્યુટર આ શબ્દ હટાવી દઉં તો એ કેરળ શબ્દ રહેશે, કેમ કે ભારતનું સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ છે. એવી જ રીતે કમ્પ્યુટરની સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું થાય તો કેરળ થાય. યાદ રાખજો કેરળ જે છે ને સૌથી વધારે સાક્ષરતા ધરાવે છે કમ્પ્યુટર અને લિટરેસી સાક્ષરતા એટલે કે શિક્ષણની અંદર. તો કમ્પ્યુટરની અંદર કેરળની અંદર ઘણા બધા જિલ્લાઓ, ઘણી બધી ગ્રામ પંચાયતો એવી છે જેની અંદરથી આપણને ફેક્ટ મળવા પાત્ર થશે. ઉદાહરણ તરીકે જો ભારતનું સૌથી પહેલું કમ્પ્યુટર સાક્ષર શહેર તમે લ્યો તો એ તમને આ મળે, કોટ્ટાયમ કેરળની અંદર આવેલું છે. આ ભારતનું સૌથી પહેલું સાક્ષર શહેર છે. ત્યારથી આગળ કદાચ જુઓ કે ભારતનો સૌથી પહેલો કમ્પ્યુટર સાક્ષર જિલ્લો તો અગેન કેરળ મળે છે, અર્નાકુલમ જિલ્લો. અર્નાકુલમ જિલ્લો છે કેરળની અંદર આવ્યો છે અને ભારતનો સૌથી પહેલો સાક્ષર જિલ્લો છે. તો આને યાદ રાખવું છે. ત્યારથી આગળ છે ભારતની સર્વપ્રથમ કમ્પ્યુટર સાક્ષર ગામ. જો ગામની વાત કરો તો અગેન કેરળની અંદર મલ્લપુરમ આ જિલ્લાની અંદર આવેલું ગામ ચામ્રવત્તોમ આ ગામ છે. અને આ ગામ છે એ આખા ભારતનું સૌથી પહેલું કમ્પ્યુટર સાક્ષર ગામ બન્યું. અને આ જ ગામની અંદર આવેલી ગ્રામ પંચાયત જે ભારત આખા માટેની સૌથી પહેલી કમ્પ્યુટર સાક્ષર ગ્રામ પંચાયત આ બની. તો કમ્પ્યુટરની સૌથી પહેલી સાક્ષરતા ધરાવતી ગ્રામ પંચાયત તો યાદ રાખીશું ચામ્રવત્તોમ મલપ્પુરમ જિલ્લો અને કેરળ આની અંદર આવેલું છે. ત્યારથી આગળ મિત્રો આ સેશનની અંદર આપણે વાત કરવી છે એકાદી કંપનીની. કમ્પ્યુટર વિશે વાત કરી છે. ઘણી બધી વખત એવું જોયું છે કે કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે એસઆઈ હોય, આની અંદર ઘણી બધી વખત સીધી કંપની આની માહિતી પૂછાઈ જાય છે. અને કંપનીની અંદર તો મેઇન સીઈઓ આ વ્યક્તિ પૂછાઈ જાય છે. તો એક કંપનીની વાત કરી લઈએ. બધા જ લેક્ચરની અંદર હું તમને એક આઈટી કંપની આ કરાવીશ. તો આજે વાત કરવી છે માઇક્રોસોફ્ટની. માઇક્રોસોફ્ટને તમે સૌ ઓળખો છો તો યાદ રાખીશું માઇક્રોસોફ્ટ આની સ્થાપના જે છે ને 4 એપ્રિલના રોજ થઈ હતી
અને 1975 આ વર્ષ એવું છે કે જ્યારે માઇક્રોસોફ્ટ આની સ્થાપના થઈ. કદાચ એ તારીખ અથવા તો વર્ષ આ બે વસ્તુ આપણે યાદ ન રાખીએ ને તો ચાલે, પરંતુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે એ છે કે માઇક્રોસોફ્ટ આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. તો માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસી, અને વોશિંગ્ટન ડીસી જે છે અમેરિકા ખાતે એવું છે. તો માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી કોન્સ્ટેબલની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, અને પીએસઆઈના પ્રિલિમિનરીની અંદર હેડક્વાર્ટરના જોડકા સ્વરૂપે પૂછાયેલો પ્રશ્ન છે. તો માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી. એની સાથે સાથે માઇક્રોસોફ્ટના અત્યારે સીઈઓ, આને તો આપણે ઓળખીએ જ છીએ કે સત્યા નાડેલા આ વ્યક્તિ છે અને ભારતીય વ્યક્તિ છે. તો સત્યા નાડેલા અત્યારે હાલ માઇક્રોસોફ્ટના સીઈઓ પદે છે, અને માઇક્રોસોફ્ટની સ્થાપના કરનાર વ્યક્તિને જો તમે જુઓ તો બે વ્યક્તિ આપણને મળે છે, બિલ ગેટ્સ અને પોલ એલન. તો આ બે વ્યક્તિ એવા છે જેમણે માઇક્રોસોફ્ટની સ્થાપના વર્ષ 1975 આ વર્ષમાં કરી હતી. તો માઇક્રોસોફ્ટ કંપની જે છે એનો આ બધો ડેટા યાદ રાખીશું. જોડે જોડે એકાદી આઈટી કંપનીની વાત તો દર લેક્ચરની અંદર આપણે કરવાની જ છે. તો આઈટી કંપનીની વાત તો થઈ જ ગઈ, સાથે સાથે બધા જ લેક્ચરની અંદર કમ્પ્યુટર સાથે જોડાયેલું કરંટ અફેર, આનો એક એક મુદ્દો છે એ હું ચર્ચા કરતો જઈશ. ઉદાહરણ તરીકે આજના દિવસે આપણે ચર્ચા કરવી છે કરંટના કટકાની, અને આમાં કરંટનો કટકો એટલે આ મારા મતે આ શબ્દ હમણાંથી તમે ઘણી બધી વખત સાંભળ્યો છે, ચેટ જીપીટી. તો આ ચેટ જીપીટી છે શું? સૌથી પહેલા એવું યાદ રાખો કે આ ચેટ જીપીટીનું પૂરું નામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને ચેટ જીપીટી એટલે કે ચેટ આગળ તો લખેલું જ છે, પછી આવે જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. તો આ ચેટ જીપીટી છે એનું પૂરું નામ છે ચેટ જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. હવે ચેટ જીપીટી છે શું સાહેબ? બહુ સામાન્ય શબ્દોમાં સમજી લો. જ્યારે ક્યારેય પણ તમે અટકો છો ત્યારે તમે સીધા જ જઈ અને ગૂગલની અંદર માહિતી સર્ચ કરી આવો છો. તો જ્યારે ક્યારેય પણ આપણે કંઈ પણ માહિતીની જરૂર પડી તો આપણે ગૂગલની અંદર જઈને માહિતી સર્ચ કરી લીધી. જો ગૂગલની અંદર તમે માહિતી સર્ચ કરશો તો તમને ખબર છે કે ગૂગલ છે એ તમને એકથી વધારે ઘણા બધા રિઝલ્ટ આપે છે. હું જ્યારે કોઈ પણ માહિતી સર્ચ કરું ગૂગલની અંદર તો મને ઘણા બધા રિઝલ્ટ મળે. તો જેવી રીતે ગૂગલની અંદર જઈ અને લોકો માહિતી સર્ચ કરે છે, એવી જ રીતે ચેટ જીપીટી છે એક પ્રકારનું સર્ચ એન્જિન છે. તો એની અંદર લોકો માહિતી સર્ચ કરી શકે. તો સાહેબ ગૂગલ તો હતું તો આની જરૂર શું પડી? કારણ કે ચેટ જીપીટી છે એ ગૂગલ કરતા અલગ છે. કઈ રીતે? કે ગૂગલ છે એકથી વધારે રિઝલ્ટ તમને આપે છે, જ્યારે ચેટ જીપીટી છે એ તમે જે માગો છો, જે તમે માંગ્યું એ જ જવાબ તમને ટુ ધ પોઈન્ટ આપે છે. એટલે ગૂગલની અંદર તમારે આગળ બધી જ વિગતો સર્ચ કરવા જવાની જરૂર નથી, તમારી વિગતો ગોતવા જવાની જરૂર નથી. ચેટ જીપીટી ટુ ધ પોઈન્ટ તમને સીધો જ જવાબ આપે છે. કેવા કેવા કામ કરી આપે? તમે ચેટ જીપીટીની અંદર લખો ને કે મારે મારું રિઝ્યુમે તૈયાર કરવું છે, તો સીધું તમારું રિઝ્યુમે તૈયાર કરીને આપી દે. તમારું સીવી તૈયાર કરવું, સીવી તૈયાર થઈ જાય. ઇવન તો ત્યાં સુધીની વાત છે કે મને હમણાં જ એક બેને એવું કીધું કે સાહેબ મારા તમામ પ્રકારના અસાઇનમેન્ટ ચેટ જીપીટીમાં ટાઈપ થઈ ગયા. તો ચેટ જીપીટીમાં બધી જ બાબત ટુ ધ પોઈન્ટ થાય છે. એટલે ચેટ જીપીટી છે ને એ અત્યારે સૌથી વધારે ચર્ચિત મુદ્દો બન્યો છે, અને ચેટ જીપીટીનું પૂરું નામ આપણને ખબર પડી છે. આનાથી વધારે પૂરા નામથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો આ કે ચેટ જીપીટી છે એની રચના કઈ કંપનીએ કરી છે. તો યાદ રાખીશું અમેરિકાની અંદર આવેલી ઓપન એઆઈ આ નામની કંપની છે, ઓપન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ કંપનીએ ચેટ જીપીટી છે એ બનાવ્યું છે. અને ચેટ જીપીટી પહેલી વખત જ્યારે લોન્ચ થયું એની તારીખ હતી 30 નવેમ્બર 2022. તો આ નવેમ્બર મહિનામાં ચેટ જીપીટી પ્રથમ વખત લોન્ચ થયું. તમને વિશ્વાસ નહીં આવે કે વોટ્સએપ જે છે એ વોટ્સએપ જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે વોટ્સએપની અંદર કદાચ જેટલા વ્યક્તિઓએ વોટ્સએપને ડાઉનલોડ કર્યું 2 વર્ષની અંદર, યાદ રાખજો વોટ્સએપને 2 વર્ષમાં જેટલા વ્યક્તિએ ડાઉનલોડ કર્યું, અને જેની અંદર તમે સૌથી વધારે રીલ્સ જોવો છો એ ઇન્સ્ટાગ્રામ, આ ઇન્સ્ટાગ્રામને 1 વર્ષની અંદર જેટલા લોકોએ ડાઉનલોડ કર્યું એટલું જ ચેટ જીપીટી પબ્લિકે ડાઉનલોડ કર્યું એ ફક્ત 5 દિવસની અંદર કર્યું છે. વોટ્સએપને કદાચ આટલા યુઝર એટલે કે લાખો કરોડો યુઝર સુધી પહોંચવા માટે 2 વર્ષનો સમય લાગ્યો હતો. ઇન્સ્ટાગ્રામને લાખો કરોડો સુધી પહોંચવા માટે 1 વર્ષ લાગ્યું હતું. ચેટ જીપીટીને એટલા સુધી પહોંચવા માટે ફક્ત 5 જ દિવસ લાગ્યા. 5 જ દિવસમાં ચેટ જીપીટીનું સર્વર હેક થઈ ગયું, એટલે કે ક્રેક થઈ ગયું. હવે સુવિધા આપી શકતું નહોતું, ફરી પાછું એને અપડેટ કર્યું. તો ચેટ જીપીટી અત્યારે સૌથી વધારે ચર્ચિત મુદ્દો છે. તો ચેટ જીપીટી શું છે? તો એક સર્ચ એન્જિન છે. હવે ગૂગલને છે ને એવો ડર લાગ્યો, સ્વાભાવિક છે આવો ડર લાગવો જોઈએ. સમજો પબ્લિકના અંદરથી તો એવો રિવ્યુ આવતો હતો કે જો ચેટ જીપીટી સરખા ધોરણે ચાલ્યું અને જો ગૂગલે એનો કોઈ ઓપ્શન ન વિકસાવ્યો તો
તો આવનારા 1 વર્ષ પછી પબ્લિક છે ગૂગલને ભૂલી જશે. ગૂગલની સમકક્ષ ચેટ જીપીટી આવી જશે. તો ગૂગલને આ વાતનો ડર લાગ્યો કે ભાઈ આપણું ગૂગલનું જે સર્ચ એન્જિન છે એ ક્યાંક ને ક્યાંક ડાઉન ન થાય, એટલા માટે ગૂગલે ચેટ જીપીટી આની સામે પોતાનું નવું સર્ચ એન્જિન લોન્ચ કરી દીધું. અને ગૂગલે પોતાનું જે સર્ચ એન્જિન નવું લોન્ચ કર્યું, આનું નામ ગૂગલે આવું રાખ્યું, BARD, એટલે કે બાર્ડ. તો વધારે યાદ રાખવું છે કે અત્યારે ચેટ જીપીટી છે ચર્ચિત મુદ્દો છે, પણ ચેટ જીપીટીની સામે ગૂગલે પોતાનું કયું સર્ચ એન્જિન લોન્ચ કર્યું? તો બાર્ડ. આ સર્ચ એન્જિન છે. તો બાર્ડ સર્ચ એન્જિન છે, ગૂગલ પણ સર્ચ એન્જિન છે, અને ચેટ જીપીટી આ પણ સર્ચ એન્જિન છે, જેના અંદર તમે તમામ પ્રકારની માહિતી સર્ચ કરી શકો છો. અને સાથે સાથે એવું યાદ રાખી લો, ઓપન AI જે કંપની આ ચેટ જીપીટી બનાવ્યું છે, આ કંપની જે છે ને એની સ્થાપના હમણાં જ નજીકના વર્ષમાં જ થઈ છે. અને નજીકનું વર્ષ એટલે 2015 અમેરિકાની અંદર આવેલી છે. 2015ની અંદર સ્થપાયેલી કંપની કે જે અત્યારે ગૂગલને અપાવી રહી છે. તો યાદ રાખીશું, ઓપન AI આના દ્વારા ચેટ જીપીટી આ લોન્ચ કરાયું છે. અને ચેટ જીપીટીનું પૂરું નામ ચેટ જનરેટિવ પ્રી ટ્રેઇન ટ્રાન્સફોર્મર આ છે. તો આને યાદ રાખીશું કે ચેટ જીપીટી શું છે, કોના દ્વારા લોન્ચ થયું છે, અને ક્યારે આ કંપની ચેટ જીપીટી લોન્ચ કર્યું છે. તો આઈ હોપ કે આજના આ સેશન અંતર્ગત આપણે કમ્પ્યુટરના સામાન્ય અર્થની વાત કરી, કમ્પ્યુટરની સાથે જોડાયેલી વ્યાખ્યાઓની યાદ કરી, કમ્પ્યુટરની સાથે જોડાયેલું યુઝર, હાર્ડવેર, સોફ્ટવેર, ત્યારથી આગળ પેરિફેરલ્સ ડિવાઇસ, સ્ટાન્ડર્ડ ડિવાઇસ, પ્રોગ્રામ, આ બધી જ ચર્ચાઓ કરી. ત્યારથી આગળ આપણે કમ્પ્યુટરની સાથે જોડાયેલા મહત્વના ફેક્ટ, સાક્ષર જિલ્લો, સાક્ષર રાજ્ય, સાક્ષર ગ્રામ પંચાયત, આ બધું જોયું. ત્યારથી આગળ એક આઈટી કંપની જોઈ જેને કહેવાય માઇક્રોસોફ્ટ. અને ત્યારથી આગળ આપણે કરંટ અફેરનો એક ટોપિક એટલે કે કમ્પ્યુટરનો કરંટ અફેર, જેની અંદર ચેટ જીપીટી આની તમામ માહિતી આવરી લીધી. તો આઈ હોપ કે આ સેશન જે છે ને એને તમે રિયલી એન્જોય કર્યું હશે. જો તમને આ સેશન ગમે છે તો ગુરુ દક્ષિણામાં કંઈ જોતું નથી, ખાલી તમે આને લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરતા હો. મળીશું ફરી જ પાછા કમ્પ્યુટરના આવા જ લેક્ચરને લઈ. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.